હવે બીજો પાઠ, શિક્ષા પાઠ 2, એનું શીર્ષક છે સર્વમાન્ય ધર્મ. સર્વમાન્ય ધર્મ. સર્વ એટલે જગતના સર્વ જીવોને માન્ય એવો ધર્મ. એવો કયો ધર્મ? આત્મધર્મ. કોઈ પણ ધર્મ મત વાળો હોય એને આત્માની વાત કરીએ, આત્મસિદ્ધિમાં કહ્યું એમ, એ કોઈને ખરાબ નહીં લાગે. આત્મસિદ્ધિમાં બધા મત પક્ષની વાત કરી, પણ કોઈ પક્ષનું આમ ખુલ્લું નામ નથી લીધું કે ભાઈ આ માન્યતા ફલાણીની છે, એવી છે, કાંઈ જ નહીં. એટલે બધા ધર્મવાળાની માન્યતા એવી છે. તેમ અહીંયા પણ બ્રહ્મચારીજી આ પાઠ માટે કહે છે વિવેચનમાં, આ જીવન કલામાં, કે આ બીજો પાઠ છે તે ગ્રંથના પાયારૂપ પાઠ છે. જે મકાનનો પાયો હોય એ જેટલો મજબૂત કરીએ, જેટલો મકાન એના પર એ મજબૂત એ ટકે, તેમાં બીજો પાઠ સર્વમાન્ય ધર્મ એ આ ગ્રંથના પાયારૂપ છે. અને આ પાઠનો ઊંડો વિચાર જો કરે તો તે જીવ જરૂર શાશ્વત સુખ શાંતિને પામે. જે ભગવાન મહાવીરનો મુખ્ય સ્લોગન, મુખ્ય વચન છે કે અહિંસા પરમો ધર્મ, એ જ અમો વર્ણવે છે. કેમ કે આખા ધર્મનું મૂળ દયા છે. જો દયા ન હોય તો ધર્મ છે જ નહીં. એ ભાવ અહીંયા કૃપાળુ દેવ સ્પષ્ટ કરે છે. એટલે પહેલા ધર્મનું મૂળ બતાવે છે, પછી આગળ બીજું એક એક પાઠ લેશે. સર્વમાન્ય ધર્મ એટલે આમાં બ્રહ્મચારીજી વિવેચનમાં કહે છે કે અમુક જૈન, વૈષ્ણવ કે કોઈ સાંપ્રદાયિક ધર્મ નહીં, કે ભાઈ આ તો અમુક જૈન છે ને આ વૈષ્ણવ છે ને આ અમુક સંપ્રદાયનો બોધ છે કે વેદાંત છે, કાંઈ નહીં, પણ સર્વમાન્ય ધર્મ, આત્મધર્મ. અમુક જૈન, વૈષ્ણવ કે કોઈ સાંપ્રદાયિક ધર્મ નહીં, પણ સર્વમાન્ય ધર્મ એટલે જગતના સર્વ આસ્તિક ધર્મવાળાઓને માન્ય એવો આત્મધર્મ. જે ધર્મમાં આસ્તિકતા છે, દયાભાવ છે કંઈ, એ બધા ધર્મવાળા એને માને જ એવો આત્મધર્મ. તે સૌને સરખો લાગુ પડે, બધા ધર્મ મતવાળાને સરખો લાગુ પડે, કેમ કે બધા આત્મા છે. અને ધર્મ દયા મૂળ છે, કેમ કે જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી, જ્યાં દયા નથી ત્યાં ધર્મ છે જ નહીં, ધર્મનો માત્ર આભાસ છે. એટલે શિક્ષા પાઠ બીજો સર્વમાન્ય ધર્મ. કૃપાળદેવ ચોપાઈમાં લખે છે, એની પહેલી ગાથા, ધર્મ તત્વ જો પૂછ મને તો સંભળાવું સ્નેહ તને. ધર્મ તત્વ જો પૂછ મને તો સંભળાવું સ્નેહ તને. જે સિદ્ધાંત સકળનો સાર, જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સૌને હિતકાર, સર્વમાન્ય સૌને હિતકાર. પરમ કૃપાળદેવ કહે છે કે હે ભવ્યો, તમે મને ધર્મનું તત્વ પૂછ્યું કે ધર્મનું તત્વ શું, તો હું તમને પ્રેમપૂર્વક સંભળાવું, કેમ કે એ મને બહુ પ્રિય છે. ધર્મ તત્વ જો પૂછ્યું મને, ધર્મ તત્વ એટલે ધર્મનું સ્વરૂપ, કે જો ધર્મનું સ્વરૂપ જાણવાની તમારી જિજ્ઞાસા છે, ધર્મ તત્વ જો પૂછ્યું મને તો સંભળાવું સ્નેહ તને. તો હું તને એ ધર્મ તત્વ કૃપાળ કે મને ઘણું પ્રિય હોવાથી તને હું પ્રેમપૂર્વક સંભળાવું, સંભળાવું સ્નેહપૂર્વક. ધર્મ તત્વ જો પૂછ્યું મને તો સંભળાવું સ્નેહ તને. જે સિદ્ધાંત સકળનો સાર, ધર્મનું તત્વ છે તે તો સર્વ સિદ્ધાંતના સાર રૂપ છે, અને જે સર્વમાન્ય છે અને સૌને હિતકાર છે. ધર્મ તત્વનું મૂળ પછી આગળ બતાવશે બીજી ગાથામાં કે ધર્મ તત્વ એટલે ધર્મનું સ્વરૂપ, મૂળ સ્વરૂપ દયા છે. એટલે એ દયા છે એ સર્વ સિદ્ધાંતનો સાર છે. પંચ મહાવ્રત પણ ભગવાને ઉપદેશ્યા જે મુનિઓ પાળે, શા માટે? અહિંસા માટે, દયા માટે. એ સટકાય જીવની રક્ષા કરે છે.
કોઈ પણ જીવને હણે નહીં, હણાવે નહીં, હણતા અનુમોદે નહીં. 9 કોટી એ વ્રત પાળે છે. મુનિઓ કોઈ પણ જીવને દુભાય નહીં એવા આત્મજ્ઞાની મુનિઓનો આચાર છે. કિંચિત પણ હણવું નહીં. એમ જળકાય, થળકાય એટલે 5 પૃથ્વી આપતે એવું વાયુ વનસ્પતિને ત્રસકાય ત્યારે 6 કાયની જીવને રક્ષા કરે છે. કેમ કે દયા મૂળ ધર્મ છે. અહિંસા પહેલું વ્રત છે, મહાવ્રત. અને બીજા જે સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગ મહાવ્રત છે એ પણ પહેલા મહાવ્રતની પુષ્ટિ માટે છે. કેમ કે જૂઠ બોલવાથી પણ હિંસા થાય, બીજાના ભાવોની હિંસા થાય, એ નિમિત્તે બીજી પણ જીવોની હિંસા કરી બેસે. અને ચોરી કરવાથી પણ હિંસા થાય ભાવોની, તેમજ બીજાને પણ મારી નાખે. અબ્રહ્મ સેવવાથી પણ દ્રવ્ય હિંસા થાય, ભાવ હિંસા થાય, પરિણામોની માટે એમાં હિંસા છે. તેમજ પરિગ્રહ ગ્રહણમાં પણ અનેક જીવની હિંસા બાહેથી ને ભાવતી છે. માટે ભગવાનનો મૂળ ધર્મ અહિંસા પરમો ધર્મ છે. અને એના માટે જ પહેલું મહાવ્રત અહિંસા મહાવ્રત, અને બીજા બધા એને પોષતી આપે, પોષણ માટે છે. બાકી ખરેખર તો પહેલું જ મહાવ્રત છે. બીજામાં હિંસા હોવાથી એનો ત્યાગ કરવા કહ્યું. શ્રાવકને પણ એ જ મહાવ્રત છે. એ મહાવ્રત નથી પણ અણુવ્રત રૂપે છે, પણ છે એના જ. શ્રાવકને બ્રહ્મચર્ય કેવી રીતે? તો કે એક પત્ની સંતોષ વ્રત એના માટે બ્રહ્મચર્ય છે, અંશ છે, એટલે એને અણુવ્રત કહ્યું. જ્યારે મુનિઓ ને સર્વથા આ બ્રહ્મચર્ય હોય અને કંચન કામી સર્વથા ત્યાગી હોય માટે સંપૂર્ણ રીતે પાળે છે, માટે એમને માટેની મહાવ્રત છે. એમ પંચ મહાવ્રત એ માત્ર અહિંસાને માટે છે. એ જ મૂળ સિદ્ધાંત છે. સિદ્ધાંતના સારરૂપ જે દયા છે તેનું જ્યાં કૃપાલય કે છે, જે સિદ્ધાંત સકળનો સાર, જે સર્વ સિદ્ધાંતના સારરૂપ જે ધર્મનું સ્વરૂપ છે અને જે સર્વ માન્ય એટલે સર્વ ધર્મોને માને છે અને સૌને હિતકાર. દયા ધર્મ કોને હિતરૂપ નથી? ભગવાન મહાવીરની દયા તો નાનામાં નાના જંતુને પણ હિત કરે. ભગવાન મહાવીરનો એટલું સૂક્ષ્મ દયા ધર્મ છે કે ક્યાં નાનામાં નાનો જીવ છે જ્યાં જન્મે છે આપણને ખબર જ નથી. આ કંદમૂળ વગેરેમાં તે એના જ્ઞાનમાં છે કે ત્યાં તો અનંત જીવો છે, માટે કંદમૂળ ખાવા નહીં. એમ ભગવાનનું જ્ઞાન ત્યાં પહોંચ્યું છે. એટલે એની સૂક્ષ્મ દયા કેવી કે નાનામાં નાના જંતુને પણ દુઃખ ન ઉપજે એવો સૌને હિતકાર, સર્વ પ્રાણીઓની હિતરૂપ એવી ભગવાન મહાવીરની સૂક્ષ્મ દયા છે, જે બીજા ધર્મવાળો સમજ્યા જ નથી. ધર્મ તત્વ જો પૂછ્યું મને તો સંભળાવું સ્નેહ તને, જે સિદ્ધાંત સકળનો સાર, સર્વ માન્ય સહુને હિતકાર. સર્વને માન્ય છે. આસ્તિક મતો વાળાને દયા ધર્મ કોઈ ના ન પાડે, કોઈ હિંસા કરવાનું નહીં કે, પણ જ્યાં સુધી એ મહાત્માની દ્રષ્ટિ પહોંચી ત્યાં સુધી હિંસાનું પ્રવૃત્તિ કરી કે ભાઈ હિંસા નહીં કરવી. જેને બટાકામાં કે કંદમૂળમાં જીવો છે જાણ્યા જ નથી, જોયા જ નથી, એ બિચારા એ કહેવાતા જ્ઞાનીઓ અન્ય ધર્મના એ ક્યાંથી ઉપદેશ એને ખબર જ નથી. જ્યારે ભગવાન તીર્થંકરોને તો કેવળ જ્ઞાનીઓ સર્વજ્ઞોને ક્યાં ક્યાં જીવો છે બધું જ જ્ઞાનમાં છે. એટલે આપણને બચાવ્યા કે નહીં આ પાપ તું કરીશમાં, નહીં તો તને બંધ થશે. એમ આવો ભગવાનનો ઉપદેશ હોવાથી નાનામાં નાના જંતુને પણ સુખ ઉપજે એવો ભગવાનનો ઉપદેશ છે. સર્વ માન્ય અને સૌને હિતકાર. હવે ધર્મ શું એટલે સકલ સિદ્ધાંતનો સાર શું એ બીજી ગાથામાં કહે છે. ભાખ્યો ભાષણમાં ભગવાન, ધર્મન બીજો દયા સમાન. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મન બીજો દયા સમાન. ભાષણમાં ભગવાને ભાખ્યું. ભગવાન તીર્થંકરોએ દેશનામાં ભાખ્યું. શું ભાખ્યું? તો કે ધર્મ ન બીજો દયા સમાન. દયા સમાન જગતમાં કોઈ બીજો ધર્મ છે જ નહીં. વીતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. તેવી રીતે આ વિતરાગ સમાન કોઈ દેવ જગતમાં થયો નથી ને થશે નહીં. તેમ દયા મૂળ ધર્મ જેવો ભગવાન મહાવીર ઉપદેશ છે એવો જગતમાં ત્રણેય કાળમાં બીજો કોઈ ધર્મ થયો જ નથી. અર્થાત જે તીર્થંકર અનાદિ તીર્થંકરો ઉપદિષ્ટ જે દયામૂળ ધર્મ છે
એની જોડે કોઈ આવી શકે નહીં. એવો આ અદ્ભુત ધર્મ છે કે સર્વ પ્રાણીઓને સુખ આપજે. ભાખ્યું ભાષણમાં ભગવાન એટલે દેશનામાં ભગવાને ભાખ્યું કે ધર્મને બીજો દયા સમાન. એ ધર્મના બે ભેદ પાડ્યા ભગવાને. વ્યવહાર ધર્મ ને નિશ્ચય ધર્મ. વ્યવહાર ધર્મો દયા પ્રધાન છે, કેમ કે દયા એ ધર્મનું મૂળ છે. દયા એટલે અહિંસા, અને અહિંસા એ જ પરમ ધર્મ છે. આ વ્યવહાર ધર્મ પછી જયારે નિશ્ચય આત્મધર્મને પામી દે ત્યારે તો સ્વરૂપમાં સમાઈ જાય છે. પછી કોઈ જીવ હિંસાની વાત છે જ નહીં. એટલે વ્યવહાર ધર્મ ને નિશ્ચય ધર્મ બે ભેદ પાડ્યા. પણ નિશ્ચય ધર્મ જ્યાં સુધી વ્યવહાર ધર્મ શુદ્ધ ન કરે, દયા ધર્મ ન પાડે, ત્યાં સુધી આત્મ સ્વરૂપને પામી શકે નહીં. ભાખ્યું ભાષણમાં ભગવાન ધર્મ ને બીજો દયા સમાન. અભય દાન સાથે સંતોષ જો પ્રાણીને દળવા દોષ. અભય દાન સાથે સંતોષ શું કે છે કૃપાલદેવ? જે બધા અનંતા તીર્થંકરોનું પણ આજ કહેવું છે કે સર્વ પ્રાણીઓને અભય આપો, અભયદાન આપો. કોઈને તમારાથી ભય હોય એમ કરો માં, દુઃખ આપો માં, નહીં તો તમે દુઃખી થશો. અભયદાન સાથે સંતોષ આપો એટલે સર્વ પ્રાણીઓને તમે અભયદાન આપો અને એની સાથે એમને પરમ સંતોષ આપો. એમ કરીને તમારાથી કોઈ ભય ન પામે એમ કરો. શા માટે? તો કે દળવા દોષ. અભયદાન સાથે સંતોષ દ્યો પ્રાણીને. શા માટે? દળવા દોષ. એ પ્રાણીઓને તો સંતોષ આપો અને તમારા આત્માના દોષોને દળી નાખો. જે તમે જીવોને મારી મારી અનંતકાળથી દુઃખ ઊભું કર્યું છે, હવે તમે દોષોને તમે દળી નાખો, નાશ કરો. એના માટે પણ હિંસા પાડો. તમારા દોષોને દળવા માટે અહિંસા પાડો અને બીજા જીવોને સંતોષ સાથે અભયદાન આપો, તો તમે સર્વકાળ માટે સુખી થશો. અભયદાન સાથે સંતોષ દ્યો પ્રાણીને દળવા દોષ. કુમારપાલ રાજા કેવા ભગવાન ગુરુદેવ શ્રી હેમચંદ્રાચાર્યના સમાગમથી એવા થઈ ગયા કે એકવાર મકોડો ચોંટી ગયો. મકોડો હવે એને ઉખેડું તો એના ટાંટિયા તૂટી જાય. એટલે શું કર્યું? ચાકુ બ્લેડ જેવી લઈ ચામડી ઉખેડી કાઢી પોતાની, નહીં તો આ મરી જાય. એના ટાંટ પગ તૂટી જાય તો નથી કરવું. કેવી દયા પરિણમી ગુરુના આશ્રય કે પોતાનું ચામડી ઉખેડી નાખી પણ એને નહીં દુઃખ ન થા. આ ચોમાસામાં 4 મહિના એ કુમારપાલ રાજા પોતાના મહેલમાંથી બહાર જ નીકળતા નહોતા કે હિંસા થાય. બહાર 40 વગેરે વાહન વગેરે બેસીએ નહીં. 4 મહિના નહીં. કેવી દયા ગુરુના આશ્રય જેનામાં પરિણમી હતી. કેમ કે અભયદાન એ મોટું દાન છે. એના પર એક દ્રષ્ટાંત છે. એકવાર એક ચોરને શિક્ષા થઈ ફાંસીની. એ જતો હતો તે રાણીઓને દયા આવી. તે એક રાણી એને બોલાવીને કહ્યું કે મહારાજા એક દિવસ એને હજુ રાખો, હું એને સુખ આપું. એક દિવસે રાણી પોતાના મહેલમાં રાખ્યું, ખાવાનું ઘણું સારું ખવડાવ્યું, પણ એને તો લટકતી તલવાર ઉપર હોય તેમ મારે તો કાલે મરી જવું છે, કાલે મને ફાંસી ચડાવી દેશે. એટલે એને ગમે તેવા ભોજન બનાવ્યા, કાંઈ સુખ ઉપજ્યું નહીં, કાંઈ ચિત્ત ઠેકાણે રહે નહીં ખાવામાં. મને તો કાલે ફાંસી ચડાવી દેશે. હવે એક રાણીનું આવું કરેલું જોઈને બીજી રાણીની ઈર્ષા આવી તો હું કઈ કરું, એને સુખ આપું. એટલે બીજી કે મહારાજા મહારાજ મને પણ એક દિવસ આપો, એ ચોરને હું પણ સુખ આપું. એટલે એને સારા સારા કપડાં પહેરાવ્યા, બીજું બધું બગીચામાં ફેરવે, પણ એને કઈ સૂજે? એનું તો મન કાલે મને ફાંસી ચડાવી દેશે. ત્રીજી રાણી હતી, એને કઈ સુખ આપું. એને પણ ઘણું બધું કર્યું, જાણે હું બીજીથી વધારે કરું, એને સુખ આપું. એમ 3 જણીએ એમ કર્યું. પણ ચોથી હતી, એને શું કર્યું કે એને બોલાવીને એને પણ દિવસ માંગ્યો રાજા પાસે. પછી એને કહે કે તું આવા શું કામ પાપ કરે છે? જો આવા પાપ કર્યા ત્યારે ફાંસી ચડવું પડે. હવે જો તું કોઈ દિવસ આવું પાપ ન કરે એવું મને જો બાંયધરી આપે તો હું તને છોડાવી દઉં, તારી ફાંસીથી તને મુક્ત કરી દઉં. કે આ વાત સાંભળતા જ એટલે એની શાંતિ વળી. હા હા હા, આવું તમે કરી શકો? હા કરી શકું, પણ એક વચન કે કોઈ દિવસ તારે હવે ચોરી કરવી નહીં.
તો કે માં હું કોઈ દિવસ નહીં કરું, કોઈ દિવસ નહીં કરું, તમે કહો એમ કરીશ, પણ મને આ ફાંસી જ મને કાંઈ બીજું ગમતું નથી, મને આનાથી જરૂર મુક્ત કરી દો. હું કોઈ દિવસ નહીં કે એવી બાંયધરી આપી. રાણી જઈને કહ્યું કે એક અખતરો કરી જુઓ. એ કહે છે હું કોઈ દિવસ નહીં કર્યું, એને મુક્ત કરી દો, અભયદાન આપી દો. રાજાએ રાણીના કહેવાથી અભયદાન આપી દીધું. એ તો ખુશથી નાચવા લાગ્યો. પછી બીજી રાણીઓ બધી કહેવા લાગી કે તે શું સુખ આપ્યું, એના કરતો તમે કેટલું ખવડાવ્યું, નામ ફેરવ્યો ને કેટલા કપડાં પહેરાવ્યા. ત્યારે રાજાએ બધાને બોલાવીને બેસાડીને પછી પૂછ્યું એને ચોરને કે ભાઈ તને કઈ રાણીએ સુખ આપ્યું? તો કે બધી મારી માતાઓ છે, કોઈએ ખાવાનું આપ્યું, પણ મહારાજ મારું મન તો ઉપર જાણે તલવાર લટકે છે, કાલે મને ફાંસી ચડાવી દેશે. એટલે મને ખાવામાં કે રસ આવ્યો નથી. ઘણો બગીચામાં ફેર્યો, ઘણું ખવડાવ્યું, બધા મારા માતાજી છે, પણ મને ક્યાંય રસ નથી આવ્યો. પણ આ છેલ્લા જે માતાજીએ મને જે આપની પાસે મને મુક્ત કરાવી દીધો, અભયદાન આપી દીધું, છોડાવી દીધો, એના જેવું મને સુખ કોઈ રાણીએ નહીં આપ્યું. એને કંઈ ખવડાવ્યું નથી, કંઈ પહેરાવ્યું નથી, પણ મને આ મહાન દુઃખમાંથી મુક્ત કરી દીધો, માટે ખરું સુખ તો મને એને આપ્યું છે. એટલે અભયદાન એ સર્વથી શ્રેષ્ઠ છે. એટલે અહીંયા કૃપાલદેવ કહે છે અભયદાન સાથે સંતોષ, જો પ્રાણીને દળવા દોષ, જો પ્રાણીને અભયદાન આપો અને દળવા દોષ એટલે તમારા દોષોને દળી નાખો, તમારા જે હિંસાના ભાવ છે એ હવે મૂકી દો. વળી કે છે સત્યશીલ ને સઘળા દાન, દયા હોઈને રહ્યા પ્રમાણ, દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ. ક્યાં સુધી કહ્યું? સત્યશીલ ને સઘળા દાન, દયા હોઈને રહ્યા પ્રમાણ. કૃપાલય કહે છે કે તમે ગમે એટલું સત્ય બોલો, ના નહીં, સારું છે, સત્ય હંમેશા સારું જ છે, પણ કૃપાલદેવે કહ્યું સત્ય પણ કરુણામય બોલવું, કરુણામય બોલવું. જેમ કે આપણે કોઈ ઠેકાણે ઉભા હોઈએ ત્યાં થઈને દ્રષ્ટાંત આવે છે શાસ્ત્રોમાં, હરણનું ટોળું ગયું, ત્યાં પાછળથી શિકારી આવ્યો અને કે આ હરણો કઈ તરફ ગયા, અને જો આપણે કહી દઈએ પૂર્વ દિશામાં ગયા હોય અને આપણે કહી દઈએ કે આ પૂર્વમાં ગયા, તો જ્ઞાની પુરુષો કે તે સત્ય નથી બોલ્યું, જૂઠ બોલ્યું છે. સત્ય પણ કરુણામય બોલવું. તે કસાઈને એ રસ્તો બતાવ્યો, એ ત્યાં જઈને એમને મારી નાખશે. માટે ઊંધી દિશા બતાવે તે વખતે પૂર્વમાં ગયા અને પશ્ચિમ બતાવે તો તે સત્ય છે, પાપ નથી. કેમ કે આશય પર આધાર છે. એનો આશય શું છે કે એને ઊંધો રસ્તો ચડાવીશ તો એ બિચારા જીવોના પ્રાણ બચી જશે. એમ સત્ય પણ કરુણામય બને. એટલે સત્યમાં પણ જો દયા નથી તો એ સત્ય પણ સત્ય નથી. એટલે અહીંયા કૃપાલદેવે કહ્યું સત્યશીલ ને સઘળા દાન, દયા હોઈને રહ્યા પ્રમાણ. સત્યની જેમ શીલની વાત કરે છે. શીલ એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય પણ પાળે, અને અંદરમાં જો આત્માની દયા નથી કે મારે હવે મુક્તિ મેળવી છે, તો આવા શીલ પણ અનંતવાર પાડ્યા. પુણ્યમાન દે ના નહીં. અબ્રહ્મમાંથી બ્રહ્મચર્ય સર્વશ્રેષ્ઠ દેવગતિ મળે, પણ એ ત્યાં સુધી છે. કેવળ નહીં બ્રહ્મચર્યથી, કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો, જીનવર કહે છે જ્ઞાન તેને, સર્વભવ્યો સાંભળો. કેવળ બ્રહ્મચર્ય પાળવાથી મુક્તિ ન મળે. બ્રહ્મચર્ય સાથે મુક્તિનો લક્ષ્ય હોય, આત્મશુદ્ધિનો લક્ષ્ય હોય, ભાવ બ્રહ્મચર્ય લાવવાનો લક્ષ્ય હોય. મનથી પણ પાલન પ્રવૃત્તિની જેમ કે તમારે શું જોઈએ મુનિ? કૃપાલને પૂછે તો કે મારે તો ભગવાન એક તો સંકિત જોઈએ અને બીજું બ્રહ્મચર્યની દ્રઢતા જોઈએ, મનથી પાલન જોઈએ. એટલે મનથી એનું પાલન કરવાનું જ લક્ષ્ય ને બાય બ્રહ્મચર્ય પાડે, આત્માની દયા જેના અંદર છે તો એ જરૂર મુક્તિ મેળવે. બાકી ખાલી ઉપરથી બ્રહ્મચર્ય પાડીને ભલે ને શરીર સ્વસ્થ રહેવાનો લક્ષ્ય હોય કે આ વમો સ્વસ્થ શરીર રહેશે તો એ મુક્તિ ન મળે, કે ભલે દેવલોક મળે. મોક્ષ માટે તો અંતરાત્મ સુધીનું લક્ષ્ય જોઈશે જ, આત્માની દયા. એટલે સત્યશીલ ને સઘળા દાન, પછી આહાર દાન હો કે ગમે તે, એ બધા આત્માના લક્ષ્ય જોવા જોઈએ. ઋષભદેવ ભગવાનનો જીવ પૂર્વમાં જીવાનંદ વૈદ હતો. એક શેઠનો પુત્ર, એક રાજાનો પુત્ર, એક વૈદ, ત્રણેય ભેગા મળ્યા. બાળકો બધા યુવાન ભેગા રમે. એક મુનિને જોયા કે ભયંકર આમ જીવડાઓ જેના ઉપર છે આમ
કોડ થઈ ગયેલો છે. એટલે એ લોકોને એવો ભાવ આવ્યો કે હા, આ મુનિનું આપણે શું કરીએ. ના, બીજા કહ્યું એક મિત્રે કે તમે આ વેદ થયેલા શું કામના? આ તમારું વેદું આ મહાત્માનો રોગ દૂર ન કરો શું કામનું? એ ઋષભદેવ ભગવાનનો જીવ છે. એ વેદ જીવાનંદા નામ છે. આગલા ભાવની વાત છે ઋષભદેવ ભગવાન. એટલે એ કે હું કરું ભાઈ, પણ એમનો રોગ દૂર કરવો હોય ને તો લાખ રૂપિયાની વસ્તુઓ જોઈએ. તો કે શું જોઈએ? તો કે લાખ રૂપિયાની તો એક રત્ન કંબળ જોઈએ, અને લાખ રૂપિયાનું લક્ષપાત તેલ બહુ મોંઘું આવે એ જોઈએ, અને ગોશીશ ચંદન જોઈએ, એ બહુ મોંઘું આવે છે. તે પેલા રાજાનો પુત્ર ને શેઠ પુત્ર કે લાવી આપીએ, શું કામ ફિકર કરો? તમે જો રોગ દૂર કરતા કરીએ આપણે. હવે બધા ત્રણેય ગયા કોની પાસે હશે? એક શેઠને ત્યાં ગયા, અને શેઠને કહ્યું તમારી પાસે આ છે? તો કે તમારે કરવું છે શું? તો કે અમારે એક મુનિ મહાત્મા છે, બહુ આત્મધ્યાની પુરુષાર્થી, પણ એમના શરીરમાં રોગ થઈ ગયો ઘોર. એમ? તો તમે શું કરવાના એને? તો કે અમે આના ઉપર આ બધો આખો અમારો પ્રોસેસ બતાવ્યો, કેવી રીતે અમે આમનો રોગ દૂર કરીશું. કે એ અમે શું કરીશું? પહેલા તો ગોશીત ચંદનનું માલિશ કરીશું, બહુ જ ગરમ હોય એટલે કીડાઓ બહાર આવશે, અને પછી અમે આ રત્નકમલ ઓઢાડીશું એટલે એના ઉપર એ ચોંટી જશે. પછી એ કીડાઓને અમે ગાયના મળદામાં મૂકીશું એટલે કીડાઓ બધા એના શરીરમાં પ્રવેશી જશે, અને પછી અમે બાવના ચંદનથી પાછું એમનું શરીર ઘસીશું એટલે પછી શીતળતા એમને વ્યાપશે. એવી રીતે અમે વારંવાર પ્રયોગ કરીને એમના બધા કીડા બહાર કાઢી લઈશું. તો એ શેઠને થયું કે અરે, પહેલા તો પૂછ્યું એની કિંમત શું? તો કે લાખ રૂપિયા થાય એના. પણ તમારે શા માટે જોઈએ? આ માટે. તો કે આવો તમારો ભાવ, તમે લઈ જાઓ, આમ જ લઈ જાઓ, મારે કાંઈ નહીં જોઈએ. એ શેઠ શું કે લઈ જાઓ તમે, તમારા યુવાન જીવોને તમને એવો ઉત્કૃષ્ટ ભાવ જન્મ્યો, મારે પૈસા નથી જોઈતા. એ લઈને આવી રીતે મુનિનો રોગ દૂર કર્યો, અને એના ફળમાં એવું જે દાન આપ્યું, ઔષધ દાન વગેરે, તો એ શેઠનો તે જ ભવે મુક્તિ, એને તો મોક્ષ મેળવી લીધો એ શેઠે આવું દાન કરીને. એટલે ઔષધ દાન એવું જીવાનંદા વેદે આવી સેવા કરી તે આગલા ભવમાં પછી આવતા ભવોમાં ઋષભદેવ ભગવાન થાય છે. એમ અહીંયા કે છે સઘળા દાન, સત્યશીલ ને સઘળા દાન, દયા હોઈને રહ્યા પ્રમાણ. દયાને લીધે આ બધા પ્રમાણભૂત છે. જો અંતરમાં દયા નથી તો માનના કારણે જો દયા દાન કરતા હો તો બધું ભોગ છે. મારા આત્માની દયા, જેમ પ્રભુશ્રી કહે કે મારા આત્માને લોભથી છોડાવું, એના માટે ફાકો, મુઠ્ઠી, દાળિયા આપો કે રૂપિયો આપો, તો પણ આત્માના લોભ કશાય છોડવા માટે એમ રાખજો, તો કે છે આત્માના કલ્યાણ માટે થશે. સત્યશીલ ને સઘળા દાન, દયા હોઈને રહ્યા પ્રમાણ. દયા નહીં તો એ નહીં એક. જો આત્માની દયા નથી, આ બધા આહાર દાન, ઔષધ દાન કે શાસ્ત્ર દાન વગેરે કરીને, કે અભયદાન, 4 પ્રકારના દાન કે એ કરીને પણ જો તમારા આત્માની દયા નથી, આત્માને જન્મથી છોડાવવો નથી, તો એમાંનું એકે તમારું કલ્યાણ કરી શકે એમ નથી. અથવા પુણ્ય બાંધે દેવલોક મળે એ તો અનંતવાર થયું. આમ કોઈ ક્રિયા વાંધણી નથી. પ્રભુશ્રી કે ફળ તો મળશે જ, દાન કરશો તો ફળ તો મળશે, પણ એકાદ દેવગતિનું સુખ, પછી સંસારનો સંસાર જ છે. પણ હવે દેવલોક માટે નહીં, હવે જન્મથી મુક્ત થવા માટે, લોભ કશાય છોડવા માટે દાન કરું છું. દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ. કૃપાલદેવ શું કે દ્રષ્ટાંત આપે, જેમ કે સૂર્ય ન હોય તો એની કિરણો હોય, સૂર્ય ન હોય તો કિરણ હોય જ નહીં. તેમ જો તમારી અંતરંગ આત્મશુદ્ધિ, અંતર આત્મશુદ્ધિનો ભાવ, આત્માની દયા તમારા અંદર નથી, તો એ તમારા સઘળા દાન કે સત્ય કે શીલ બધું જ નહીવત છે. કેમ કે દયા ના પાઠમાં બ્રહ્મચારી પ્રજ્ઞાઓનો કે છે, દયા પાળથી થંભિયો દરિયો જળ ભંડાર, જગત ડુબાડી દે નહીં એ અચરજ ઉરધાર. દયાના પાઠમાં, જેનું શીર્ષક કૃપાલદેવે લખ્યું દયા, એમાં પાઠમાં બ્રહ્મચારી કહે છે કે દયા પાળથી થંભ્યો. આ દયારૂપી પાળથી શું થંભ્યો? કોણ? દરિયો, સમુદ્ર. જળ ભંડાર, જેમાં જળનો ભંડાર છે, અઢળક જેમાં જળ છે, જેમાં સેંકડો કે હજારો નદીઓ આવીને જે સમુદ્રમાં ભળે, તો એ તો કેટલો બધો ભરાઈ જવો જોઈએ, છતાં પણ એ મર્યાદા
કોઈ દિવસ છોડતો નથી. મુંબઈમાં સમુદ્ર કેવો પાસે છે, પણ આટલી બધી નદીઓ વડે આટલા વર્ષોમાં કોઈ દિવસ ઉછળીને મુંબઈમાં આવી ગયો? કેમ એમ થઈ રહ્યું છે? તેનું કારણ કે છે દયા પાળથી થંભિયો દરિયો જળ ભંડાર. તો કે છે જગત ડુબાડી દે નહીં, જગતને ડુબાડતો નથી દરિયો. કેમ? તો કે એ અચરજ ઉર્ધાર, એ આશ્ચર્ય માનો કે આ દયાના પ્રતાપે જે થંભ્યો છે. જીવોમાં હજુ દયા ધર્મ છે, હજુ નાશ પામ્યો નથી, માટે જ આ દરિયો પોતાની મર્યાદા ઓળંગતો નથી. જ્યારે દયા ધર્મ નાશ પામશે, ભગવાન મહાવીરનો ધર્મ પૂરો થશે 5મા આરાના અંતમાં, કે બધું જ ભયંકર થઈ પડશે. અગ્નિના વરસાદ વરસશે, આ દરિયાઈ ઉછળીને આવી જશે અંદર, અને બધા જ મરશે. અને જ્યાં ખાડા છે ત્યાં પહાડ થઈ જશે, પહાડ છે ત્યાં ખાડા થઈ જશે. બધા જીવો, બધી મકાનો પડી જશે. કેમ કે દયા ધર્મ નાશ પામી જશે. ભગવાનનો ધર્મ ગયો, ચતુર્વિધ સંઘ નાશ પામ્યો, અંતે કે બધું જ સત્યાનાશ પડશે. એટલે આ જે કંઈ પણ જ્ઞાનીઓ કે છે આજે આપણે સુખી છીએ તે દયાને લઈને જ, અને દયાને લઈને જ આ કંઈ પણ ધર્મ કે સુખ સમૃદ્ધિ મળે છે આપણને, એ બધાનું કારણ દયા જ છે. એ બ્રહ્મચારીજી આગળ સમજાવશે, એટલે આપણે કાલે લઈશું. એટલે દયા પાળથી થંભિયો દરિયો જળ ભંડાર, જગત ડુબાડી દે નહીં એ અચરજ ઉર્ધાર. જગત ડુબાડી દે નહીં એ અચરજ ઉર્ધાર. 1 મિનિટ, આ 2 મિનિટ લાગશે. આ જે પ્રજ્ઞાબોધમાં આ દયાનું સ્વરૂપ કેવું અદભુત કહ્યું છે, 4 ગાથા કહી બ્રહ્મચારીજીએ. દયાની પરમ ધર્મતા એ પાઠનો શીર્ષક છે. આમાં કે છે કે દયા ધર્મ, હિંસા ક્યારે સુખરૂપ થાય? તો કે આ જો કારણો બને તો હિંસા સુખરૂપ થાય, નહીં તો હિંસા કોઈ કાળે સુખરૂપ નહીં થાય. હવે એવા કારણો કે છે કે જે કોઈ કાળે બને જ નહીં. શું કે છે? સૂર્ય કિરણથી શીત વધે, જો સૂર્યના કિરણોથી જો ઠંડક મળતી હોય, અને જળને મથતા, પાણીને મથતા જો ઘી થતું હોય, અથવા સૂર્યના કિરણથી જો દાજી જઈએ એમ હોય, તો જરૂર હિંસા સુખરૂપ થાય. સૂર્ય કિરણથી શીત વધે, શીત એટલે શીતળતા, સૂર્ય કિરણથી શીત વધે, જળ મથતા ઘી થાય, શશી કિરણથી દાજીએ તો હિંસા સુખદાય, તો હિંસા સુખ દેવા વાળી થાય. આ કોઈ કાળે બને નહીં. કોઈ ચંદ્રમાંથી થોડે દાજીએ, કે સૂર્યથી થોડી ઠંડક વળે, કે પાણી મથતા ઘી કદી ન બને, તો કે હિંસા કોઈ કાળે સુખરૂપ નહીં થાય. વળી કે છે કે જો સાપના મુખમાંથી અમૃત ઝરે, અને ફોતરા ખાંડતા જો કણ મળે, અને વંધ્યાને જો પુત્ર થાય, તો હિંસા જરૂર સુખરૂપ થાય. સર્પ મુખે અમૃત મળે, તુષ ખાંડે કણ થાય, સુત વિંધ્યાનો જો જડે તો હિંસા સુખ થાય. સર્પના મુખના મોઢામાં કોઈ ઝેર હોય, અમૃત હોય, ઝેર જ હોય. ભય પાનમ ભુજંગાનમ કેવલમ વિષવર્ધનમ, સાપને દૂધ પાવીએ તો ઝેર જ બને. એમ સર્પ મુખે અમૃત મળે, અને તુષ એટલે ફોતરા ખાંડીએ કણ થાય, અનાજ ક્યાંથી થાય? મળે. અને સુત વંધ્યાનો જો જડે, વંધ્યાનો કોઈ પુત્ર ક્યાંય મળે તો હિંસા જરૂર સુખરૂપ થાય. વળી કે છે રેતીને પીલતા જો તેલ નીકળે, અને ઝેરથી જો જીવાય, અને સૂરજ રાત્રિમાં ઉગે તો હિંસા જરૂર સુખરૂપ થાય. તેલ ઝરે રેતી પીલીએ, ઝેર વડે જ જીવાય, સૂરજ ઉગે રાત્રિએ તો હિંસા સુખદાય, તો હિંસા સુખદાય. આ કોઈ કાળે બને નહીં. રાત્રિ કે સૂરજ ઉગે તો પછી રાત્રિ જ ક્યાં રહી? રેતી પીલવાથી કોઈ તેલ મળે નહીં, કે ઝેર પાડે તો ખાય તો મરે, જીવાય નહીં. તો કે જે હિંસાને કોઈ દિવસ સુખરૂપ માનશો નહીં. જો જીવોને તમે દુઃખ આપશો તો દુઃખી જ થવાના. વળી કે છે આવો ભાવો શા માટે આવું કે છે? ધડ કરવા, કે મનમાંથી અંશે પણ એવો ભાવ રહે નહીં કે કોઈ જીવને મારતા એ તો મરે, હું શું કરું, મરે એમ રાખશો નહીં. તમારા આ નિમિત્તે મરશે તો તમને મારશે જ, એ દુઃખ ભોગવવું જ પડશે. કે ફરી દ્રષ્ટાંત આપીને પુષ્ટ કરે છે વાતને, કે જડ વસ્તુ જો જીવને જાણે, આ બધી જડ વસ્તુ છે, એ જો જીવને જાણી શકે કે જીવ કેવો છે, એટલે કે એનામાં જો જ્ઞાન આવી જાય, જડ જાણે જો જીવને
અને જીવ કદી જડ થાય. આપણો આત્મા કદી જડ થઈ જાય. જડ જાણે જો જીવને જીવ કદી જડ થાય. દેહધારી કો ના મરે તો હિંસા સુખદાય. આપણે બધા દેહ ધરીને શરીર ધારણ કરીને બેઠા, આપણે કદી જો ન મરીએ તો હિંસા જરૂર સુખરૂપ થાય. દેહધારી જો ના મરે તો હિંસા સુખદાય. દેહધારી તો બધા મરવાના, માટે હિંસા કોઈ કાળે સુખ ન આપે. દુઃખ દીધે દુઃખ પામીએ, એનું ફળ કે છે, સાર કે છે. દુઃખ દીધે દુઃખ પામીએ, સુખ દીધે સુખ થાય. સમ્યક દ્રષ્ટિ આવતા દેહ દ્રષ્ટિ દૂર જાય. દુઃખ દીધે તો દુઃખ જ થશે. કોઈને આપણે દુઃખી કરવાનો અધિકાર નથી. સર્વને જીવવાનો અધિકાર છે, કોઈને મારવાનો નથી. દુઃખ દીધે દુઃખ પામીએ, સુખ દીધે સુખ થાય. સુખ દીધા સુખ હોય. આ ભણે ને અવરકુ તો અપને હણે ન કોઈ. આવી સમ્યક દ્રષ્ટિ આવતા કે છે દેહ દ્રષ્ટિ દૂર થાય, કે હું કોઈ જીવને હણું નહીં. એટલા માટે જ મુનિ વ્રત અને શ્રાવકના વ્રત મૂક્યા. એમ દેહ દ્રષ્ટિ આવતા, સમ્યક દ્રષ્ટિ આવતા દેહ દ્રષ્ટિ દૂર થાય. અને આપણે જે આ સુખી છીએ ને, તેનું કારણ પણ દયા. એમ કે છે કે આ લાંબુ આયુષ્ય મળવું, યશ મળવો, કે નિરોગી શરીર મળવું, સત્સંગતિ મળવી, સુંદર શરીર મળવું, એ બધા કરુણાના ફળ છે, દયાના ફળ છે. લાંબુ આયુષ્ય યશ મળે, નિરોગ સૌ સુખ હોય. નિરોગીતા કે સર્વ પ્રકારના સુખ, નિરોગ સૌ સુખ હોય. સત્સંગતિ સુંદર શરીર, ફળ કરુણાના જોય. આ બધા દયા ધર્મના ફળ છે. આજે આપણે સુખી બેઠા છે. કોઈક રીતે પણ આપણે પૂર્વે જીવોને બચાવ્યા, રક્ષા કરી, ત્યાં સુખી છીએ. જો જીવોને માર્યા હોત તો આ સુખ આપણને હોત નહીં. એટલે હવે ભગવાન એમ કે છે કે સર્વથા એનો બચાવ કરો. બીજા કોઈ જીવને મન વચન કાયાથી હણોમાં હણોમાં માં હણો, માં હણો શબ્દ ના કરનાર. વળી કે છે એક છેલ્લી ગાથા, ઉત્તમ પદ મળે કે નિર્ભયતા મળે, આપણામાં આવે, કોઈ ભય નહીં રહે. બળવાન શરીર મળે, સબળ અને શોક રહિત આપણું મન રહેવું, કે કળા કુશળતા, કે જીવનભર સુખી રહેવું, એ બધા ફળ કરુણાના છે, દયાના છે. ઉત્તમ પદ નિર્ભય સબળ, શોક રહિત મન હોય. કળા કુશળ સુખી જીવન, કળા કુશળ સુખી જીવન ભર, ફળ કરુણા ના જોય. ઉત્તમ પદવી એ પુણ્યનું ફળ છે, અને પુણ્ય આવી દયા પાળવાથી જ આવે છે. ઉત્તમ પદ નિર્ભય, નિર્ભયતા જીવનમાં, સબળપણું, રોગી નિરોગીતા નહીં પણ બળવાન શરીર, કે શોક રહિત મન, મનમાં કોઈ શોક ચિંતા નહીં એવું થવું, કે કળા કૌશલ્ય આવવું, કે જીવનભર સુખી રહેવું, એ બધા જ ફળ દયાના છે, કરુણાના છે. ઉત્તમ પદ નિર્ભય સબળ, શોક રહિત મન હોય. કળા કુશળ સુખી જીવન, ફળ કરુણા ના જોય. આ પ્રમાણે આ બીજો પાઠ સર્વમાન્ય ધર્મ, દયા મૂળ ધર્મ જે ભગવાનનો છે, મહાવીર ભગવાનનો, એ કૃપાલદેવ આપણને જણાવે છે એ અડધો થયો છે, જે આપણે હવે આવતીકાલે લઈશું. કક્ષા પાઠ 2, સર્વ માન્ય ધર્મ. સર્વ પ્રાણીઓને માન્ય. જગતમાં એવો કયો ધર્મ કે જે બધા આસ્તિક ધર્મવાળાઓને માન્ય હોય? તો કે આત્મધર્મ. કૃપાલ કે આત્મ વિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગી છે. આત્મા વૈષ્ણવથી, આત્મા વેદાંતિ નથી, કે બૌદ્ધ નથી, બ્રાહ્મણ નથી, વાણિયો નથી, સ્ત્રી નથી, પુરુષ નથી. એવો આત્માનો ધર્મ ભગવાન મહાવીરે ઉપદેશ્યો, મૂળ માર્ગ, જે કૃપાળુદેવે આ કાળમાં આપણને કહ્યો છે. કૃપાળદેવની અનંતી દયા છે. આવો પુરુષ આ કાળમાં હોય નહીં. આપણા મહાભાગ્યવાની મારી કોયલની જેમ આવી ચડ્યો. હવે એના ઉપર જો આપણે શ્રદ્ધા થઈ જાય, અને એની આજ્ઞા જે આ મોક્ષમાળામાં છે, કે પત્રોમાં છે, ઉપાસી કે આત્મસિદ્ધિમાં છે, એ જો કરી લઈએ તો આપણા મનુષ્ય ભાવ સફળ થઈ જાય એમ છે. અહીંયા આપણે કાલે 3 ગાથાઓ આ કાવ્યની આપણે એના અર્થો જોઈ ગયેલા, છતાં ફરીથી બોલી જઈને પછી આગળ ચાલીએ. શિક્ષા પાઠ 2, સર્વમાન્ય ધર્મ. ધર્મ તત્વ જો પૂછ્યું મને,
તો સંભળાવું સ્નેહ તને. ધર્મ તત્વ જો પૂછ્યું મને, તો સંભળાવું સ્નેહ તને. જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર. ભાખ્યું ભાષણ માં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન. ભાખ્યું ભાષણ માં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન. અભય દાન સાથે સંતોષ, જો પ્રાણીને દળવા દોષ. અભય દાન સાથે સંતોષ, જો પ્રાણીને દળવા દોષ. સત્યશીલને સઘળા દાન, સત્યશીલને સઘળા દાન. દયા હોઈને રહ્યા પ્રમાણ. દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ. દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ. ત્યાં સુધી આપણે કાલે અર્થ જોઈ ગયા. સંક્ષેપમાં કે હે ભગવાન, હે પરમ કૃપાળુદે, આપે કૃપા કરીને અમને આ ધર્મ બોધ્યો. શું બોધ્યો? તો કે આપે અમને એમ કહ્યું કે ધર્મ તત્વ જો પૂછ્યું મને, તો સંભળાવું સ્નેહ તને. જો તે મને ધર્મનું સ્વરૂપ પૂછ્યું, તો હું તને સ્નેહ બતાવીશ, પ્રેમપૂર્વક બતાવીશ, કેમ કે એમને ઘણું જ પ્રિય છે. જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર. જે ધર્મના સર્વ સિદ્ધાંતોમાં સાર રૂપ છે, દયા ધર્મ. અને એ સર્વમાન્ય દયા ધર્મ સર્વ જીવોને હિત કરનાર હોવાથી જગતના સર્વ ધર્મોને માન્ય છે. ભાખ્યું ભાષણમાં ભગવાન, ભગવાન મહાવીરે, અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર, એમને ભાષણમાં એટલે દેશનામાં એમ ભાષ્યું, ભાખ્યું ભાખ્યું ભાષણમાં ભગવાન. ધર્મ ન બીજો દયા સમાન. જેમ વિતરાગ સમાન દેવા જગતમાં નથી, તેમ દયા જેવો કોઈ બીજો ધર્મ પણ નથી. ધર્મ ન બીજો દયા સમાન. અભય દાન સાથે સંતોષ, જો પ્રાણીને દળવા દોષ. માટે જગતના સર્વ પ્રાણીઓને અભયદાન આપો. અને શા માટે? દોષ દળવા. તમે અનંત દોષથી હું તો દોષ અનંતનું, એ દોષોને દળવા માટે સર્વ પ્રાણીઓને અભય આપો. અને સત્યશીલને સઘળા દાન, દયા હોઈને રહ્યા પ્રમાણ. સત્ય બોલવું એ પણ દયામય બોલવું, શીલ પાળવું તે પણ આત્માર્થે પાળવું, અને સઘળા દાન પણ માત્ર આત્મહિતને અર્થે કરવા, લોભ છોડવા વગેરે. એમ સત્યશીલને સઘળા દાન, આહાર દાન કે ઔષધ દાન, જ્ઞાન દાન કે અભય દાન, એ બધા ચાર દાન મુખ્ય છે. એ બધા આત્માર્થે હો. સત્યશીલને સઘળા દાન, દયા હોઈને રહ્યા પ્રમા. એ દયા છે તો જ પ્રમાણભૂત છે. દયા નહીં તો એ નહીં એક, તો એમાંનું એકે દાન પણ આત્મસાર્થક થતું નથી. દયા દાન આપે કોઈ પણ, એને પુણ્ય બંધાર, પુણ્યના ફળમાં દેવગતિ મળે, પણ એ મોક્ષ ન મળે. મોક્ષ તો આત્માર્થે હોય, એ આત્મશુદ્ધિ અર્થે કરવામાં આવે તો જ એ મોક્ષનું કારણ થાય છે. એટલે કૃપાળદેવ કહ્યું, દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ. જેમ સૂર્ય વગર કિરણ નથી, તેમ આત્માર્થના લક્ષ્ય વગરની ક્રિયા બધી જડ ક્રિયા છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો, કરુણા ઉપજે. જ્ઞાનીઓ તો દયા આવે છે કે તમે એટલી બધી મહેનત કરીને તમારા આત્મશુદ્ધિનો લક્ષ્ય નથી, અંદરથી ઈચ્છાઓ ઘટાડવી નથી, કે વાસનાઓ ખાવા પીવા માન પૂજાની, તો ક્યાંથી કલ્યાણ થશે? ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય, ન તેને જ્ઞાન. સાચો અંતર વૈરાગ્ય હોવો જોઈએ, અંતર ત્યાગ હોવો જોઈએ. ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી. અંતર ઊંડી ઈચ્છા ઘણી, તે કેમ કરીને તજાયજી. ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના. સાચો વિરક્ત ભાવ નહીં આવે. એ કેવી રીતે આવે? જ્ઞાની પુરુષના વચનથી. વસ્તુનું સ્વરૂપ સમજાય, એના પ્રત્યે મોહ ઘટે નહીં, ત્યાં સુધી સાચો વૈરાગ્ય આવે નહીં. અને સાચા વૈરાગ્ય વગર ત્યાગ ટકે નહીં.
નિષ્કુલાનંદ કહે નરતણો વણ સમજો વૈરાગીજી. આમ દૂધના ઉભરાની જેમ વૈરાગ આવી જાય. એ જ્ઞાન સમ્યક જ્ઞાન ન હોય તો ટકે નહીં. માટે જ્ઞાની પુરુષોએ કહ્યું કે સત્પુરુષના બોધ વડે એ ત્યાગને વૈરાગને સમજીને દ્રઢ કરો. એના માટે જ આ સત્સંગનું મહાત્મ્ય છે. પ્રથમ જ્ઞાનને પછી અહિંસા શ્રી સિદ્ધાંતે ભાખ્યું. નવપતજીની પૂજામાં વૈષ્ણવજી મહારાજે શું કહ્યું કે પહેલા તો જ્ઞાન, પહેલા જાણો અને પછી અહિંસા. પછી અહિંસા પાળો, ક્રિયા કરો તો તે શુદ્ધ રીતે પડશે. હવે આગળ કે છે, પુષ્પ પાંખડી જ્યાં દુભાય જીનવરની ત્યાં નહીં આજ્ઞાય. પુષ્પ પાંખડી જ્યાં દુભાય જીનવરની ત્યાં નહીં આજ્ઞાય. સર્વ જીવનો ઈચ્છો સુખ મહાવીરની શિક્ષા મુખ્ય. કૃપાળુદેવ કે છે, પુષ્પ પાંખડી જ્યાં દુભાય જીનવરની ત્યાં નહીં આજ્ઞાય. પુષ્પ એટલે ફૂલ. એક ફૂલની પાંખડી, એક પાન પણ એ પણ જીવ છે. પ્રત્યેક પાનમાં જીવ છે. તો કે એને પણ દુઃખ ન થાય એવી રીતે દયા પાડો. પુષ્પ પાંખડી જ્યાં દુભાય એટલે પુષ્પ પાંખડીને દુભવવા જેટલી પણ ભગવાન મહાવીરની આજ્ઞા નથી. પુષ્પ પાંખડી જ્યાં દુભાય જીનવર, જીનમાં વર એટલે શ્રેષ્ઠ જીનેશ્વર એવા ભગવાન તીર્થંકરોની આજ્ઞા નથી. કેમ કે સર્વ જીવનું ઈચ્છો સુખ મહાવીરની શિક્ષા મુખ્ય. મુખ્ય શિક્ષા ભગવાન મહાવીરની શું છે તો કે સર્વ જીવોનું સુખ ઈચ્છો. એ બિચારા એકેન્દ્રિય જીવો નથી બોલી શકતા, તેથી કંઈ એમને દુઃખ ન થાય એમ નથી. એમને પણ દુભવવામાં આવે તો દુઃખ થાય. છતાં પણ શું કહ્યું છે કૃપાલદેવે વચનામૃતમાં કહ્યું અને બ્રહ્મચારીજીએ પત્ર સુધામાં પણ કહ્યું. પાન 678 પણ એમ કહ્યું, 6, 7, 8 પાન નંબર એમાં કહ્યું કે પ્રભુ પૂજામાં પુષ્પ ચઢાવવામાં આવે છે તેમાં જે ગ્રહસ્થોને લીલોતરીનો નિયમ નથી તે પોતાના હેતુએ તેનો વપરાશ કમ કરી ફૂલ પ્રભુને ચઢાવે. આપણે ગ્રસ્ત છીએ, ઘરોમાં કિલોબંધ લીલોતરી વાપરીએ છીએ અને ભગવાનના પુષ્પની વાત આવે ત્યારે કે પાપ લાગે. તો ઘરમાં જયારે ઘાણ નીકળે લીલોતરીનો ત્યારે જીવોનો પાપ ન લાગે? લાગે જ. એટલે કે છે કે પ્રભુ પૂજામાં જે પુષ્પ ચડાવવામાં આવે છે તેમાં જે ગ્રસ્તોને લીલોતરીનો નિયમ નથી, જેને લીલોતરી છોડી દીધી એને કોઈ ભગવાનને પુષ્પ ચડાવવાની જરૂર નથી. પણ ઘરમાં જયારે કિલો બંધ થાય છે, ત્યાં હિંસા થાય છે, તો પછી એ ભગવાનની ભક્તિ નિમિત્તે ભગવાનને 1-2 ફૂલ ભાવથી ચડાવી દે તો આમાં કે છે કોઈ દોષ નથી. આમ કે પેલો લાખ, પેલા 100 ચડાવે તો હું 200 ચડાવું, 500 ચડાવું, ટોપલાના ટોપલા, એ હરીફાઈની એમાં જરૂર નથી. ભાવ ભક્તિથી એકાદ એવું કરવામાં આવે તો એમાં કંઈ દોષ પણ નથી. પણ પોતાની લીલોતરીમાં કાપ મૂકીને, લીલોતરીનો નિયમથી તે પોતાના હેતુએ તે લીલોતરીનો વપરાશ કમ કરી ફૂલ પ્રભુને ચઢાવે. ફરી એક પ્રસંગ છે, છોટાલાલ વર્ધમાન એમના જે કૃપાળદેવના સમાગમી હતા એ જણાવે છે કે સંમત 1952ના આસો માસમાં આણંદમાં કૃપાળદેવ પધારેલા. સ્ટેશનની સામે જ પ્રેમચંદ મોતીચંદની ધર્મશાળા હતી, છે આજે પણ છે. શાક માર્કેટ નાની બાજુમાં જ છે. એ પ્રેમચંદ મોતીચંદની ધર્મશાળામાં કૃપાળદેવ આવેલા. તે વખતે આ છોટાલાલ વર્ધમાને એમને પ્રશ્ન કર્યો કે જીન પ્રતિમા પર પુષ્પ ચઢાવવામાં પાપ લાગે કે કેમ? જીનેશ્વરની પ્રતિભા ઉપર આપણે ફૂલ ચઢાવીએ તો એમાં પાપ લાગે કે કેમ? ત્યારે ખુલાસામાં પરમ કૃપાળુ દેવે જણાવ્યું કે તમો જો કદી સર્વ પ્રકારે ત્યાગી થયા હો તો ભલે ન ચડાવો. તમે સર્વસંગ પરિત્યાગી થઈ ગયા, દીક્ષા લઈ લીધી, તમે કોઈ લીલોતરીના જીવોને દુઃખ આપતા જ નથી તો ન ચડાવો, એ બરોબર છે. તમે સર્વ પ્રકારે ત્યાગી થઈ ગયા હો તો ભલે ન ચડાવો, પણ પરમાત્માને ફૂલ ચડાવવામાં પાપ ગણો છો
અને વ્યવહાર પ્રસંગમાં તો વાપરો છો, ઘરમાં તો બધું વાપરો છો, અને ભગવાનના વાત આવે ત્યારે કે પાપ લાગે તો ઘરમાં પાપ ન લાગે. એમ કૃપાલદેવે કહ્યું, પણ પરમાત્માને ફૂલ ચડાવવામાં પાપ ગણો છો અને વ્યવહાર પ્રસંગમાં તો વાપરો છો, માટે એકાંતે ભક્તિના પ્રેમમાં રહી ચડાવવાથી લાભ છે. ભક્તિ ભગવાનની કરવામાં એને જો ભાવ આવે તો એને ચઢાવવામાં કે લાભ છે. હા, ઘરે ન વાપરતા હોય તો ના પાડે છે, તો એને કોઈ કરવાની એવું જરૂર નથી. વળી એકવાર રમુબેનના પ્રસંગમાં બ્રહ્મચારીજીએ બોલ્યા કે ભાવથી ભગવાનને ફૂલ ચઢાવવાથી પુણ્યનો ઢગલો થાય અને માથામાં અંબોડો બાંધવાથી પાપનો ઢગલો થાય. એ ફૂલ ને પોતાના શણગાર માટે સ્ત્રીઓ અંબોડામાં બાંધે તો કે જે પાપનો ઢગલો થાય, અને ભાવથી પુષ્પ ભગવાનને ચડાવી દે, એક બે ભાવ આવી ગયા મારા પ્રભુને શણગારું, એવી ભક્તિ છે, તો એમાં કંઈ દોષ નથી. પણ એટલી આપણે લીલોતરી ઓછી ખાવી તે દાડે, કેમ કે ત્યાં આપણે પાપ કરીએ છીએ. તો અહીંયા તો શુભ નિમિત્ત છે, એ નિમિત્તે ભાવ આવતા હોય તો કંઈ ના નથી. પણ અહીંયા કહેવાનો આશય છે કે કોઈ પણ જીવને પુષ્પ પાંખડી જેટલું પણ દુઃખ થાય એવી ભગવાનની આજ્ઞા નથી. તમે ઘરે દુઃખ થાય છે લીલોતરીને એવું કરો છો માટે આ કહ્યું, બાકી ભગવાનની આજ્ઞા તો સર્વથા લીલોતરીના જીવોને અભયદાન આપવાની જ છે. પુષ્પ પાંખડી જ્યાં દુભાય જીનવરની ત્યાં નહીં આજ્ઞાય, સર્વ જીવનો ઈચ્છો સુખ મહાવીરની શિક્ષા મુખ્ય. સર્વ જીવનું ઈચ્છો સુખ. પરમ કૃપાળુદેવ કાવીઠામાં હતા ત્યારે એક પટેલ ઘાસના ભારા ઉપર બેઠેલો. ત્યાં જંગલમાં જતા મુક્ષો સ્વભાવભાઈ વગેરે સાથે હતા. ત્યારે શું કહ્યું કે ભાઈ જરા નીચે બેસો, જીવો દબાય છે. એ ભારો બાંધીને પટેલ લોકો લઈ આવ્યા ખેતરમાંથી. એ ભારા પર બેઠેલા હતા. કૃપાલને શું કહ્યું, ભાઈ નીચે બેસો, જીવો દબાય છે. આ બધા જીવો છે, એકેન્દ્રિય જીવો છે, ઘાસ, એટલે નીચે બેસો. એટલે આપણે જે બગીચાઓમાં એ લોન કરવામાં આવે ઘાસની, એના પર કદી ચાલવું નહીં, કેમ કે બધા જીવો છે, એમને દુઃખ થાય છે, આપણા જે પગ પડે દબાય છે, માટે એ આપણે જૈન ધર્મીને યોગ્ય નથી. વળી કૃપાળુદેવે પત્રાંક વ્યાખ્યાન સાર 2માં 780માં પાન ઉપર વચનામૃતમાં લખ્યું કે ભગવાન મહાવીરની તો શિક્ષા કેવી કે માર એ શબ્દને જ મારી નાખવાની છાપ, સજ્જડ છાપ તીર્થંકરો એ આત્મામાં મારી છે. માર શબ્દને જ મારી નાખો, કે આ ડિક્શનરીમાં જ નહીં જોઈએ, માર શબ્દ જ ન જોઈએ એવી સજ્જડ છાપ તીર્થંકરોએ આત્મામાં મારી છે. કેમ તો કે શ્રી જીનની છાતીમાં જીવ હિંસાના પરમાણુ જ ન હોય એવો અહિંસા ધર્મ શ્રી જીનનો છે. શ્રી જીનેશ્વર ભગવાનની છાતીમાં હિંસાના પરમાણુ જ નથી. એમને તો આખા વિશ્વના સર્વ જીવો પ્રત્યે દયા દયા નિર્મળ અવિરોધ દયા ઉપદેશી છે. માટે માર એ શબ્દને જ મારી નાખવાની સજ્જડ છાપ તીર્થંકરોએ આત્મામાં મારી છે. એટલે બધાને એ જ કહ્યું છે કે માર શબ્દને જ મારી નાખો. માર એવો શબ્દ જ ન બોલો, મારવાની વાત તો દૂર રહી, એવો ભાવ પણ ન કરવો, એવી ભગવાન મહાવીરની સર્વોત્કૃષ્ટ આજ્ઞા છે. કેમ કે અહિંસા પરમો ધર્મ. શ્રી જીનની છાતીમાં એટલે જીનેશ્વર ભગવાન મહાવીરની છાતીમાં જીવ હિંસાના પરમાણુ જ ન હોય એવો અહિંસા ધર્મ શ્રી જીનનો છે. માટે કહ્યું સર્વ જીવનો ઈચ્છો સુખ મહાવીરની શિક્ષા મુખ્ય. સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખાપ્નુયાત. હે પ્રાણીઓ, ભવ્યો તમે સર્વ સુખી થાઓ એવી ભગવાનની ઈચ્છા છે. અને સર્વે સંતુ નિરામયા, નિરામયા એટલે સ્વસ્થ શરીરે, સ્વસ્થ ને નિરામય કહેવાય, એટલે તમારા શરીરમાં નખમય રોગ ન હો એવી ભગવાનની ઈચ્છા છે કે તમે કિંચિત પણ શારીરિક દુઃખ પણ ન પામો અને માનસિક શાંતિ ભોગવો. અને સર્વે ભદ્રાણી પશ્યંતુ
સર્વ જીવોનું કલ્યાણ થાઓ. માં કશ્ચિત દુઃખ આપનું યાદ, એટલે હે ભવ્યો તમે પણ કોઈને દુઃખ આપો માં. તમે દુઃખી ન થાઓ અને કોઈ પણ જીવને પણ દુઃખી ન કરો, એવો ભગવાન મહાવીરનો ઉપદેશ છે, શિક્ષા છે. એટલા માટે રોજે અહીંયા મેરી ભાવનામાં સવારમાં આપણે બોલીએ છીએ, સુખી રહે સબ જીવ જગત કે કોઈ કભી ન ઘબરાવે, વૈર પાપ અભિમાન છોડ જગ નિત્ય નયે મંગલ ગાવે. કેવી આપણી ભાવના, કેવી ભાવના આપણે સવારમાં રોજે કરવી કે સુખી રહે સબ જીવ જગત, જગતના સર્વ જીવો સુખી જ રહો. જૈન ધર્મમાં ભાવની મુખ્યતા છે. જેવા આપણે ભાવ કરીએ તેવું ફળ. આપણે ભાવ કરવાથી આખા જગતવાસી જીવો સુખી થવાના નથી, એ તો કર્મને આધીન છે પ્રત્યેક. પણ આપણો ભાવ એવો રહેવો જોઈએ કે બધા સુખી જ થાઓ. એટલે આપણે એવો ભાવ હોવાથી આપણે જરૂર સુખી થઈએ, કેમ કે કોઈને દુઃખ આપવાની ઈચ્છા નથી. સાચી ભાવના હશે તો એ ફળશે. સુખી રહે સબ જીવ જગત કે કોઈ કભી ન ગભરાવે, અને બધા વૈર પાપ અભિમાન જે પાપનું મૂળ છે તે છોડી જગતના સર્વ જીવો નિત્ય નય મંગલ ગાવે. કેમ કે સુખ દીધા સુખ હોત અને દુઃખ દીધા દુઃખ હોત. આપ હણે નહીં અવર કું, તો આપણે હણે ન કોઈ, આપણે કોઈને હણીએ નહીં તો કોઈ ભમમાં આપણને કોઈ ન હણે. આજે જે સુખી છીએ આપણે, એ કાલે આવેલું કે આ દયાનું ફળ છે. આજે કંઈ પણ સુખ સમૃદ્ધિ આજે પામ્યા છે એ પૂર્વે જીવોની દયા પાળ્યાનું જ ફળ છે. અને રોગ વગેરે છે કોઈને દુઃખી કર્યા તેનું આ ફળ છે. એટલે કૃપાલદેવ કહે છે, સર્વ જીવ સુખને ઈચ્છે છે, દુઃખ સર્વને અપ્રિય છે. કોઈ પણ કીડીને પણ દુઃખ ગમતું નથી. એને પણ આપણે આંગળી રાખીએ ને તો આમ જાણે કઈ ભય સંજ્ઞા છે. આંખ નથી અને આંખ, એટલે આમ થઈને બીજો રસ્તો લે છે કે એને ભય લાગે, કઈ ત્યાં છે. આત્મા છે ને. નાનામાં નાના જંતુને પણ સુખ પ્રિય છે, કોઈને દુઃખ પ્રિય નથી. એટલે કૃપાલને કે સર્વ જીવ સુખને છે, દુઃખ સર્વને અપ્રિય છે. વળી બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં લખ્યું, આપણને જો મર કહે તો એ બહુ દુઃખ થાય, તો પર જીવને મારતા કેમ નહીં અચકાય. આપણને કે સાલા મરી જા, એટલું દુઃખ થાય. મને એવું કહી દીધું, મરી જા એમ કહી દીધું. શબ્દ સાંભળતા આપણને દુઃખ થાય તો કોઈ જીવના પ્રાણ લઈ લેવા તો એને કેટલું દુઃખ થતું હશે. આપણને જો મર કહે તો એ મહા દુઃખ થાય, તો પર જીવને મારતા કેમ નહીં અચકાય. તો બીજા જીવને મારતા તું કેમ અચકાતો નથી? એક કુમારપાલ રાજાના સમયમાં એક જણે એક ભરવાડે સૂળ ઉપર જૂને પરોવી લીધી. સૂળ ઉપર જૂ માથામાં કાઢી સૂળમાં ઘાલી દીધી અને પરોવી લીધી. કુમારપાળ રાજાને ખબર પડી ગઈ એટલે એને બોલાવી અને એને સૂળીની શિક્ષા કરી. ના, એમ નહીં થયું. એટલે એક જણે આ થયું તો તેના ફળમાં, એ તે વખતની વાત નથી, એ બીજી વાત છે. એટલે એવું એ પાપ એને એકવાર એ જૂને સૂળીએ ચઢાવી, એના ફળમાં એને 108 વાર સૂળી ઉપર ચડવું પડ્યું. 108 ભાવમાં એને સૂળી પર ચડવું પડ્યું. કેમ કે એને જૂને સૂળીની જેમ એક કાંટામાં પરોવી દીધી. એમ કેમ કે ત્રીજું પદ આત્મા કરતા છે તો ચોથું પદ આત્મા ભોગતા છે. આ કર્મ કરે એના ફળ આવી રીતે ઘણું દુઃખ ભોગવવું પડે છે. ફરી કહ્યું કે એકવાર કૃપાળુદેવની કેવી અનંતી દયા, એ પણ અંતરમાં તો અનંતી દયા છે જ, પણ બાહ્ય પણ એકવાર એમણે મુંબઈમાં એવું સાંભળ્યું કે ધરમપુરમાં 108 પાડાનો વધ થાય છે. ધરમપુરમાં દશેરાના દિવસે તે એટલી હલચલ લગાવી, એમને મુંબઈમાં સભા ભરી, બધાને જાગૃત કર્યા અને ત્યાં માણેકલાલ એમના જે ભાગીદાર એમને ત્યાં મોકલવા, ત્યાંય સભા ભરીને બધાને જાગૃત કરવું અને ત્યાં મોટા મોટા માણસોને ભેગા કરીને એવી ચળવળ ચલાવી. અને જે જ્યોતિષીઓ એમને પણ કહ્યું તમે એના પુરાવા બતાવો, તમારામાં ક્યાં લખેલું છે 108 પાડા મારવા. તો એ અંદરથી કોઈ જ્યોતિષીઓ
પૈસાના લોભી એટલે કઈ એનો અર્થનો અનર્થ કરવા લાગ્યા એ ચોપડામાંથી જ્યોતિષના. ત્યારે અમુક જણે પૈસા આપ્યા આપણા જેવા, તું આવો અર્થ કેમ કરે છે એનો? એને કોઈ રીતે પૈસા આપીને પણ એને દાબ્યો અને ત્યાં જઈને એવી હલચલ ચલાવીને 108 પાડા, જે દશેરાના દિવસે વધ થતો હતો બધાને સાવ બંધ કરાવી દીધું. એમ કેમ કે દયા એ ધર્મનું મૂળ છે. કાવીઠામાં એકવાર કૃપાલદેવ હતા, સંમત 1954માં, આજથી 103 વર્ષ પહેલા. તે ભાદરવા મહિનામાં, એટલે આજ પર્યુષણ ત્યાં કરેલા, વાંજિયાના નાકે પરમ કૃપાલદેવ ધ્યાનમાં બેઠા હતા. હવે ત્યાં વરસાદના છાંટા પડતા જોઈ અને ત્યાંથી જતા એક બારૈયો, સ્વાભાવિક કૃપાલદેવ પર પ્રેમ આવવાથી કે આ છાંટા પડી રહ્યા છે ને આ મહાત્મા ધ્યાનમાં બેઠા, એટલે એમના પર છત્રી ધરી દીધી. એટલે કૃપાલદેવનું ધ્યાન છૂટ્યું. ત્યારે કહ્યું કે કેમ? ત્યારે બારીઓ કહે કે મહારાજ, તમે તો અમારા શેઠના મહેમાન કહેવાઓ. ઝવેરચંદ શેઠ ને ત્યાં ઉતર્યા એટલે તમે તો અમારા શેઠના મહેમાન કહેવાઓ, એટલે મને સહેજે પ્રેમ આવવાથી આપના પર છત્રી ધરી છે, વરસાદ પડે. ત્યારે કૃપાલદેવ શું કહે કે તમે અમારા પર છત્રી ધરી તો અમે પણ તમને કંઈ કહીએ છે, તે જિંદગી સુધી પાળશો તો ઘણો લાભ થશે. એટલે તમે અમારો આટલો ઉપકાર કર્યો, છત્રીનો ભાવ કર્યો કે વરસાદથી પલળે નહીં આ મહાત્મા, તો અમે પણ તમને બે શબ્દ કહીએ છીએ, તે પાળશો તો તમારો ઘણો લાભ થશે તમને. એમ કહીને કૃપાલદેવ બોલ્યા ના. હા, ત્યારે કૃપાલદેવ એમ કહ્યું કે તમે પાળશો તો ઘણો લાભ થશે. ત્યારે બારૈયો કહે કે હા બાપજી, જરૂર કહો, હું પાળીશ, જરૂર પાળીશ, કહો. ત્યારે કૃપાલદેવે કહ્યું કે તમે કોઈ જીવની હિંસા કરશો નહીં. એ તો એમને તો સામાન્ય સાપ વીંછીને મારવા, એટલે તમે કોઈ જીવની હિંસા કરશો નહીં. સાપ, વીંછી, જૂ, માકડ કે કીડી આદિ કોઈ પણ જીવને જાણી જોઈને મારશો નહીં, ત્યારે તો તમે સુખી થશો. ત્યારે બારૈયો કહે કે બાપજી, હું આ જરૂર પાળીશ, આપે કીધું એટલે એ જરૂર પાળીશ, અને મારા દીકરાને પણ કહેતો જઈશ કે એ પણ એવું નહીં કરે. આ પ્રમાણે એને જિંદગી સુધી વ્રત પાળ્યું. તેના ફળમાં એના ઉપર દેવું હતું, એ દેવું મટી ગયું અને ઝવેરચંદ શેઠને ત્યાં 2000 રૂપિયા જમા થઈ ગયા. એમ આ બધો અહિંસા ધર્મનો પ્રભાવ છે. અને કૃપાલદેવની આજ્ઞા, ગુરુની આજ્ઞાનું મહાત્મ્ય અંગીકાર કરી લીધું તો એને બધું જ સવળું થઈ ગયું. એમ કૃપાલદેવ કહે છે કે જે કોઈ પણ જીવ અહિંસા ધર્મ પાળશે, આ મુનિઓનો ધર્મ પણ અહિંસા ધર્મ માટે ક્યાં પણ જીવને મારવા દે નહીં, મરવા દે નહીં. ચાલે ત્યારે 4 હાથ આગળ જોઈને ચાલે, કઈ વસ્તુ લેવી મોકલી. જે સમિતિ છે 5 એમની, ક્રિયા સમિતિ, ભાષા સમિતિ, એશના સમિતિ, આદાન ભંડ મત સમિતિ અને પારિષ્ઠાપણિકા સમિતિ, એ બધું અહિંસા ધર્મ માટે જ. કોઈ પણ જીવ મરે, ચરણો શા માટે રાખે? કે બેસે તો કોઈ પણ જીવ જંતુને દૂર કરીને, ચાલે તોય જોઈને ચાલે, ખાય તોય બધું જોઈને ક્યાંય જીવ જંતુ નથી, એવી સટ્ટકાય જીવોની રક્ષા કરે છે. એ તો સર્વથા ત્યાગી છે. પાણી અગ્નિ વગેરેને અડેલી, શ્રાવકને એકદમ નહીં થાય એટલે એને એની કેટલી છૂટ અંશે પાડે, એટલે એ ત્રસ્કાય જીવોની હિંસા કરે નહીં. પૃથ્વી, પાણી, અપ, તેવ, વાયુ, વનસ્પતિ, એ તો હિંસા કરે છે ગ્રસ્ત. એ પણ જેમ મને ઓછી કરવી જોઈએ, પણ ગ્રસ્ત જાણી જોઈને કોઈ જીવને નહીં મારે. એટલે આપણને જે 7 વ્યસનનો ત્યાગ કરવામાં આવે છે, એના ઘણા શ્રાવકોના વ્રત એમાં આવી જાય છે. એમાં આપણે શિકારનો ત્યાગ કરીએ છીએ, એટલે જાણી જોઈને હું કોઈ જીવને મારું નહીં. કેમ કે આને લઈને જ આ સુખ મળે છે. સુખ દીધા જ સુખ હોત છે, દુઃખ દીધા તો દુઃખ હોત. પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જીનવરની ત્યાં નહીં આજ્ઞાય. સર્વ જીવનો ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. હવે આગળ કહે છે, સર્વ દર્શને એ ઉપદેશે, કાંતે નહીં વિશે. સર્વ પ્રકારે જીનનો બોધ, દયા દયા નિર્મળય વિરોધ. સર્વ પ્રકારે જીનનો બોધ, દયા દયા નિર્મળય વિરોધ.
પરમ કૃપાળુ દેવ આ કાવ્યમાં કે છે કે સર્વ દર્શને એ ઉપદેશ. દર્શન એટલે ધર્મ. જગતમાં મુખ્ય જે 6 દર્શનો છે, વેદાંત, સાંખ્ય, નૈયાયિક, બૌદ્ધ, જૈન, એ બધા જે આસ્તિક ધર્મો છે તે બધામાં આ જ ઉપદેશ છે, દયાનો જ ઉપદેશ છે. કોઈ આસ્તિક ધર્મવાળો એમ ન કહે કે જીવોને મારવા. સર્વ દર્શને એ ઉપદેશ એટલે બધા આસ્તિક ધર્મમાં દયાનો જ ઉપદેશ છે, પણ એ એકાંતે, નહીં વિશેષ. આ શું છે? કૃપાલ દે કે ભલે દયાનો ઉપદેશ છે પણ એકાંતે છે. એકાંતે એટલે શું? એક પક્ષ ગ્રહણ કર્યો અને બીજો મૂકી દીધો. જેમ કે ક્રિશ્ચિયન ધર્મ છે, એમાં માનવ ધર્મ મુખ્ય, માનવ સેવા કરવી એ ધર્મ. એના માટે બધું જ કરે, અને જ્યાં માનવને માટે બીજા પ્રાણીઓને મારે ત્યાં એમને કોઈ પાપ લાગતું જ નથી. એ તો શું કહે, ઈશ્વરે જે કંઈ પણ બીજા જંતુઓ બનાવ્યા એ માનવ માટે જ બનાવ્યા, એટલે એને મારવામાં કોઈ પાપ નથી. આ એકાંતે દયા થઈ ગઈ. પણ જીવની અપેક્ષાએ તો બધા જીવો સરખા છે. એ દયા સ્યાદવાદપૂર્વક નથી કે તમે આ શું કરો છો, એકને બચાવો અને બીજાને હણો છો. એ સેંકડો હજારો જીવોનો ઘાણ કાઢી નાખે જો મનુષ્યને કંઈ પણ ઉપયોગમાં આવતું હોય તો આ કૃપાલુ કહે છે કે બીજા દર્શનોમાં પણ, જેમ કે વેદાંત કે વિષ્ણુમાં પણ નાના જંતુને હણવામાં, સૂક્ષ્મ જંતુ ને હણવામાં પણ એટલું જ પાપ છે, એ સમજતા જ નથી. એટલે ત્યાં વિશેષ એ એકાંતે નહીં, વિશેષ. વિશેષ એટલે એની દયા ભેદપૂર્વક નથી કે નાના જંતુઓ કે મોટા જીવ તો બધા સરખા જ છે. માટે કોઈ પણ જીવને હણવામાં મહાપાપ છે એ સર્વ નહીં સમજતા હોવાથી કૃપાલદેવ કે સર્વ દર્શને દયાનો ઉપદેશ તો છે, પણ એ એકાંતે નહીં, વિશેષ, સંપૂર્ણ રીતે નથી. જ્યારે ભગવાન જીનનો બોધ કેવો છે? સર્વ પ્રકારે જીનનો બોધ, દયા દયા નિર્મળય વિરોધ. દયા દયા નિર્મળ, નિર્મળ દયા, અવિરોધ દયા ભગવાન તીર્થંકરોની છે. એમાં ક્યાં પણ અનંતાંશે પણ જીવ હિંસાનો બોધ છે જ નહીં. એ તો નાનામાં નાના જંતુને મારવામાં પણ પાપ જ છે એમ જ કે છે. મારવાની તો વાત દૂર રહી, મારવાનો ભાવ કરવો એ પણ મારવા બરાબર છે. ક્યાં સુધી સૂક્ષ્મ દયા મન વચન કાયાથી પાળવાની ભગવાને કહી. એટલે કોઈ જીવને મારવાનો ભાવ પણ નહીં કરવો, એવી નિર્મળ દયા છે, નિર્દોષ દયા ભગવાનના બોધમાં છે. અને અવિરોધ દયા છે, એમાં કોઈ કાળે વિરોધ નહીં આવે. તો કે ગ્રસ્તોને મુનિઓમાં દયા પાળવાનો ભેદ કેમ? તો કે પોતપોતાની ભૂમિકા અનુસાર દયા પાળે છે. મુનિઓ સર્વથા પાડે, જ્યારે ગ્રસ્તો અંશે પાળે. એમ ગ્રસ્તને પાળવાની દયા અને મુનિને પાળવાની દયા એમ સ્યાદવાદ પૂર્વક છે, પણ એમ અવિરોધ છે, ક્યાંય વિરોધ ના આવે, અને નિર્દોષ છે. સમ્યક જ્ઞાન પૂર્વકની દયા છે. ક્યાં દોષ છે ને ક્યાં દોષ નથી એવો વિચાર કરીને દયા પાડે છે. એવી દોષિત દયા નહીં હોવી જોઈએ. એના માટે એક દ્રષ્ટાંત છે. એક કુવાની પાળ ઉપર એક પાડી ઉભી હતી. પાડી એ અંદર જોઈ રહી હતી કે એને તરસ લાગી, જાણે હું પાણી પીવું. પાણી ઊંચું હતું, એટલે પહેલાના કુવા આવા નાના અને પાણી ઊંચું હતું, એટલે એને પાણી પીવાનો ભાવ. એટલે અત્યારે ડોસીમાં આવ્યા, એને દયા આવી કે બિચારી આ પાડી, એને પાણી પીવું છે ને અહીંયા બીજું કઈ સાધન નથી. એટલે એને શું કર્યું? એ પાડીને ધક્કો માર્યો, લે પી પાણી. એમ કરતા બિચારી પાડી અંદર પડી ગઈ અને પાણી શું પીએ? મરી ગઈ. આવી વિચાર વગરની દયા એ દયા નથી. એને દયાનો ભાવ હતો, પણ આ શું થયું? એ તો મરી ગઈ. એમ નિર્દોષ દયા સમ્યક જ્ઞાન સહિત હોવી જોઈએ. એટલે સર્વ દર્શને એટલે સર્વ ધર્મમાં આ જ ઉપદેશ છે. એકાંતે છે બીજા ધર્મોમાં,
વિશેષ પ્રકારે નથી. એટલે જયારે ભગવાનનો બોધ તો સર્વ પ્રકારે સંપૂર્ણપણે દયા પાળવાનો જ ઉપદેશ છે. સર્વ પ્રકારે જીનનો બોધ તે તો દયા દયા નિર્મળ અવિરોધ, કોઈ પણ પ્રાણીને દુઃખ ન થાય તેવી રીતે દયા પાડવી. એક મહેશ્વર શેઠ હતા, આ કુમારપાળ રાજાની સમયની આ વાત છે. તે પોતાની સ્ત્રી એના માથામાંથી જૂ કાઢી અને શેઠે તેને મારી નાખી. શેઠના માથામાંથી એ શેઠાણીએ જૂ કાઢી અને શેઠે મારી નાખી. કુમારપાલ રાજાને એની દાસી મારફત વાત આવી ગઈ. કુમારપાલ રાજાએ એમને કહ્યું કે તમે આ મોટું પાપ કર્યું છે, જાણી જોઈને જીવને માર્યો. હવે કાં તો યુકા વિહાર કરાવો, નહીં તો પછી એનો દંડ આપવામાં આવશે. યુકા એટલે જૂ, એના નામનું એક મંદિર બંધાવો તો જ તમને આ અપરાધ માફ કરવામાં આવશે અને બીજી વાર એવો અપરાધ કરવો નહીં તો એનો દંડ ભારે આપવામાં આવશે. એવી રીતે એમને કરાવીને જીવિત દાન આપ્યું અને 18 દેશમાં એમને અમારી પઢા વગડાવેલો કુમારપાલ રાજા. હવે આગળ કૃપાળુદેવ કે અહિંસા ધર્મ કેટલો શ્રેષ્ઠ છે એનું મહાત્મ્ય કહે છે. દયા ધર્મ એ ભવ તારક સુંદર રાધરીએ તરીએ કર્યું તા, ધર્મ સકળનું એ શુભ મૂળ, ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ. એ ભવ તારક સુંદર રાહ, દયા એ સંસાર સમુદ્ર તરવાનો સુંદર ઉપાય છે. કોઈ પણ જીવને ન મારવા તો એના ફળમાં સંસારમાં રહેવું પડે નહીં, દુઃખો ભોગવવા પડે નહીં. એટલે સંસાર રૂપી સમુદ્રને તરવાનો સુંદર રાહ. રાસ્તા શું રાસ્તો? તો કે અહિંસા પરમો ધર્મ. એ ભવતારક સુંદર રાહ ધરીએ તરીએ કરી ઉત્સાહ. મારે માટે તમારા મનમાં ભાવમાં ઉત્સાહ લાવી અને તમે આ દયા ધર્મને ધારણ કરો અને આ સંસાર સમુદ્રથી તરી જાઓ. ધરીએ દયાને ધરીએ અને તરીએ ભવ સમુદ્રથી તરીએ કરી ઉત્સાહ. ભાવપૂર્વક કાળજીપૂર્વક ક્યાંય જીવ ન હણાઈ જાય, લેતા મેલતા ચાલતા આપણે પણ આ ઉપયોગ રાખવો જોઈએ, મુનિને જ નહીં. પાપ તો આપણને લાગે, કોઈ વસ્તુ ક્યાંય મૂકીએ તો ક્યાંય કઈ જીવજંતુ તો નથી, ચાલતા પણ આપણે ઉપયોગ રાખવો જોઈએ. આગળ કીડી કે આ મકોડા મરી તો નથી જતા પગ નીચે આવીને, એટલે આ ઉપયોગ આપણે રાખવો જ જોઈએ, નહીં તો કર્મ બંધન છે જ. એ ભવ તારક સુંદર રાસ ધરીએ તરીએ કર્યું સા, ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ. આ સર્વ ધર્મનું મૂળ છે. 5 મહાવ્રત કે શ્રાવકના 5 અણુવ્રત એ અહિંસા મહાવ્રતને પોષવા માટે જ બધા મહાવ્રત છે. 4 બીજા માટે સર્વ ધર્મ સકળ ધર્મનું મૂળ દયા છે. અને એ વગર ધર્મ સદા પ્રતિકૂળ. એટલે દયા ધર્મ વગર ધર્મ છે જ નહીં, અધર્મ જ છે. એટલે પીપા એ સંત થઈ ગયા, એને પણ કહ્યું પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા વાર 1000. કે તું પુણ્ય ન કરે તો ભલે, પણ પાપ તો કરીશ માં. તું કોઈનું જીવનું ભલું ન કરી શકે, નહીં બચાવી શકે. માનો દુઃખી થતો હોય તો કમસે કમ દુઃખી કરતો માં. કોઈને મદદ ન કરી શકે તો કોઈને દુઃખ તો આપવામાં. પીપા પોતે સંત થઈ ગયા. પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા વાર 1000. હવે આગળ છેલ્લી ગાથામાં કૃપાલદેવ કહે છે તત્વરૂપથી એ ઓળખે તે જન પહોંચે શાશ્વત સુખે, શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. 7મી ગાથામાં આ કાવ્યની એમાં પરમ કૃપાલદેવ કહે છે તત્વરૂપથી એ ઓળખે. દયા ધર્મને તત્વરૂપથી ઓળખે. તત્વરૂપથી એટલે
એનું જે સૂક્ષ્મ સ્વરૂપ છે એને યથાર્થ ઓળખે. એટલે કયા કયા પદાર્થોમાં જીવો રહેલા છે તે જાણે, એનું સ્વરૂપ જાણે. હાલતા ચાલતા જીવો તો આપણને દેખાય છે, પણ આ કંદમૂળમાં જીવો રહેલા છે એનું સ્વરૂપ પણ જે ભગવંતે કહ્યું તે પણ જાણે. લીલોતરીમાં કેવા એકેન્દ્રીમાં કે વનસ્પતિ કાયમાં કેમ જીવ છે અને અનંત કાયની વનસ્પતિઓ કઈ છે એ પણ બધું જાણે અને જાણ્યા પછી એને ત્યાગે. એવી રીતે તત્વરૂપથી જે દયા ધર્મના સ્વરૂપને ઓળખે, તત્વરૂપથી એટલે સૂક્ષ્મ સ્વરૂપથી ભગવંતે જેમ કહ્યું તેમ યથાર્થ જાણે, તે જન પહોંચે શાશ્વત સુખે. સૂક્ષ્મ રીતે જે મુનિઓ પાળે છે 5 સ્થાવરને ત્રસ કાયની રક્ષા કરું એટલે 6 કાય જીવની રક્ષા કરે, એમ આપણે પણ જો સૂક્ષ્મ રીતે જીવો ક્યાં ક્યાં છે જાણીને એનો જો ત્યાગ કરી દે સ્થાનોનો, એ વસ્તુઓનો, તો કે છે કે તમે પણ શાશ્વત સુખને પામશો. શાશ્વત સુખ ક્યાં છે? મોક્ષમાં. સર્વ કર્મથી રહિત થયેલો આત્મા મુક્તિને પામે એ શાશ્વત. શાશ્વત એટલે કાયમ, હંમેશા એ સુખ રહે પછી અને દુઃખ કોઈ કાળે થાય જ નહીં. એવું જે મોક્ષ સ્થાન છે એને તે પામી જાય. પણ એ ક્યારે? કે બધા જીવોને મારવાનું બંધ કરે તો. નહીં તો જ્યાં સુધી આપણાથી જીવો હણાશે ત્યાં સુધી એ પાછા આપણને હણવાના. એ બંધ થયો એટલે એનું ફળ ભોગવવા પણ 4 ગતિમાં ભટકવું પડશે. માટે જો છૂટવું હોય તો બધા જીવોને સુખ 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 જ આપો, બની શકે તેટલું. દુઃખ કોઈને ના આપો. તત્વ રૂપથી એ ઓળખે, એ એટલે દયા ધર્મને. તે જન પહોંચે શાશ્વત સુખે. તે જન એટલે તે મનુષ્ય, તે આત્મા શાશ્વત સુખ શાંતિને પામશે. આપણે બધાની ઈચ્છા છે કે કાયમને માટે હવે મુક્તિ મળી જાય તો ઠીક. આ જન્મના દુઃખ, જરાવસ્થા, રોગ, શોક, ચિંતા, ઇષ્ટ વિયોગ અને સંયોગ કોઈ કાળે નહીં આવે. એવું થતું હોય તો ઘણું જ સારું. નહીં તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ યે સંસારે સ્ફુટતર દોષ. શંકરાચાર્ય જે થઈ ગયા, આદ્ય શંકરાચાર્ય, તેમણે આ લખ્યું છે કે આ કેવો સંસાર છે. પુનરપી જનનમ એટલે ફરી ફરી જન્મવું, અને પુનરપી મરણમ ફરી ફરી મરવું. જે આપણામાં કહ્યું જન્મ જરા અને મૃત્યુ કૃપાલી મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના 2 કહ્યા, રાગ દ્વેષ અણ હેતુ. નકામા જીવ રાગદ્વેષ કર્યા કરે તેથી અને વારંવાર જન્મ લેવો પડે છે. જ્યાં રાગ કર્યો ત્યાં જન્મ લેવો પડે, જેના પ્રત્યે રાગ કર્યો ત્યાં જન્મ લેવો પડે. ન રાગ કરે, ઘટાડે, ધીમે ધીમે તો જન્મ મરણ ઓછા થતા જાય. કૃપાલ કે જન્મ મરણ કોના છે? કૃપાલજીના શબ્દો, જે તૃષ્ણા રાખે છે તેના. તૃષ્ણા, આ મારે જોઈએ, ફલાણું જોઈએ, જે જોઈએ મેળવવાની જે કામના છે, કે અહમ મમત્વ ભાવ છે, એ સંસાર છે અને જન્મ લેવા પડે છે. એટલે તત્વરૂપથી જો દયાના સ્વરૂપને ઓળખી સર્વ આરંભ પરિગ્રહથી નિવર્તી અને જીવોની હિંસા આરંભ પરિગ્રહથી થાય છે. એટલે બ્રહ્મચારી પ્રજ્ઞાવોને લખ્યું છે, સૌ આરંભ પરિગ્રહો નિર્મૂળ કરવા હોય, સાધન પરમ મળે નહીં બ્રહ્મચર્ય સમ કોઈ. બ્રહ્મચર્યની આ ભવમાં ભાવના કરે, આ ભવમાં ભલે ગ્રસ્ત હોય તો આવતા ભવમાં બ્રહ્મચારી થાય. એને સંસાર માંડે જ નહીં, હિંસાના કાર્યો કરવા જ ન પડે. કેમ કે જ્ઞાનીઓ એમ કહ્યું, તજ તજ બંને પરિગ્રહો આરંભ ઝટની વાર, પરિહર પરિહર મોહતું કર કર આત્મવિચાર, નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર, અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. બ્રહ્મચારી પ્રજ્ઞાઓને લખ્યું, જો તમે આરંભ અને સમારંભના પાપો નહીં છોડશો તો એમાં તમે બળી મરશો, અને એના નિમિત્તે, તમારા નિમિત્તે થયેલા એ પાપો તમને અનેક ભવમાં ભોગવવા પડશે. માટે જો શાશ્વત સુખ શાંતિ જોઈતી હોય તો દયાના સૂક્ષ્મ સ્વરૂપને સમજી આપણા નિમિત્તે જે હિંસા થતી અને બંધ કરી દો. આપણે સોંપીને આપણે છૂટા થઈ જઈએ. પુત્ર હોય તો એને આપણે જે કંઈ પણ કર્યું તે સોંપી દઈ નિવૃત્ત થઈ જવું. બસ હવે તું જાણે, તારા કર્મ જાણે, મારે કંઈ મારે ભાગ એમાં નહીં. ત્યાં છોડે નહીં. આવી રીતે તો પૂર્વ ભવમાં પણ એને અધિકરણ ક્રિયા લાગ્યા કરે. માનો કે આપણે કોઈ કારખાનું ચાલુ કર્યું હોય
અને આપણે મરી ગયા, આપણા નામે હજુ ચાલે છે, તો આગલા ભૂમિ એનું શેર મળે, અધિકરણ ક્રિયા લાગે. હા, પાપની એ અધિકરણ ક્રિયા લાગે છે એમ નાનીઓએ કહ્યું. માટે આપણે બધું હજુ ભાન છે, જાગૃતિ છે, ત્યાં સુધી બધું કાઢી નાખવું આપણા ઉપરથી. હવે આપણે શું કરવું છે? 5-10 વર્ષ રહેવાના. હવે આપણે આગલા ભવનું ભાતું બાંધીએ. હવે છોકરા જાણે ના કર્મ જાણે. આપણે તો આપણા આગલા ભવનું ભાતું બાંધવું કે નહીં, આ ભવનું તો બધું થઈ ગયું. અને હવે વોસરે કરી અને આપણા સ્વરૂપ ધ્યાનમાં પડી ગયું. એટલે કૃપાલય કે છે, તત્વરૂપથી એ ઓળખે તે જન પહોંચે શાશ્વત સુખે. હવે અહીંયા શાંતિનાથ ભગવાનનું દ્રષ્ટાંત આપે છે કે શાંતિનાથ ભગવાન કેવી રીતે થઈ ગયા? તો કે આ દયાના કારણથી થયા છે. દયા ધર્મ પૂર્વભવમાં મેઘરથ રાજાના ભવમાં એવી દયા પાડી કે તેના ફળમાં શાંતિનાથ ભગવાન બની જગતમાં પ્રસિદ્ધિ પામી અને મોક્ષે ચાલ્યા ગયા. શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. રાજચંદ્ર એટલે કૃપાલય કે છે, શાંતિનાથ ભગવાન જગતમાં પ્રસિદ્ધિ પામ્યા તે કરુણાએ સિદ્ધ, દયાના કારણે. કરુણા એટલે દયાના કારણે સિદ્ધ થઈ ગયા. શું બનેલું? તો કે એમના ત્રીજા ભવમાં પૂર્વે મેઘરથ રાજા હતા. એમના હૃદયમાં અત્યંત દયાભાવ, એટલે જગતમાં પ્રસિદ્ધિ પામ્યા તે સમયે એમના દેશમાં. એટલે એક દેવને થયું કે આટલું બધું, ઇન્દ્રને થયું કે આટલું બધું કઈ હોય નહીં દયાભાવ, તો કે પરીક્ષા કરીએ. એટલે 2 રૂપ કરીને આવે છે, એક કબૂતરનું ને એક સિંચાણો. ત્યાં આવીને કબૂતર ઉડીને એ રાજાના શરણે આવી ગયું, બેસી ગયું. હવે પેલો પાછળ આવીને એ પકડવા જાય તો પકડવા દે નહીં. તો કે કેમ? તો કે મારે તો એનું માંસ જોઈએ, મારે તો એનો મારો ખોરાક છે. તો કે નહીં, એ શરણે આવેલો છે, એનું તું બીજું જે માંગે બીજું ખા, તને સારામાં સારું આપું. તો કે નહીં, મારે તો આનું જ માંસ જોઈએ, મારે તો માંસ જ જોઈએ. તો કે લે, તને માંસ આપું, તારે માંસ જ જોઈએ. તો એમનું સાથળનું માંસ કાપીને આપ્યું, પણ એને નહીં મરવા દઉં. હવે તો દેવ હતો, તોલીને કેટલું જોઈએ, તો એ તો પેલું ભારે જ થાય કબૂતરને જેટલું એના કરતા. તો પછી કે છે કે એમને હાથ કાપી દીધા, તોય મેળ બેસે નહીં, તોય વજન ઓછું વધારે પડે કબૂતરનું, એટલે આખા જ બેસી ગયા. એટલે મને આખો ખાઈ લે, ત્રાજવામાં બેસી ગયા. કેવી દયા! એક જીવના પ્રાણ બચાવવા માટે પોતાનું સર્વસ્વ આપી દેવા તૈયાર છે. એવો દયા ધર્મ જેના હૃદયમાં પરિણમ્યો છે, એવા મેઘરથ રાજાએ આ રીતે ધડ દયા પાળવાનું ફળ શું આવ્યું કે શાંતિનાથ ભગવાન તીર્થંકર નામ કર્મ બાંધી અને ત્રીજા ભવે શાંતિનાથ ભગવાન થઈને સિદ્ધ થઈ ગયા. એવી દયા આપણે પણ હમણાં યથાશક્તિ કંઈ પાડીએ તો આપણે પણ ધીમે ધીમે સિદ્ધ અવસ્થાને પામી જઈએ. એટલે કૃપાલય કે છે, શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. માર ભાવને મારવા તુજ ઉપદેશ અપાર, અણુપણ જીવ હિંસાની તુજ ઉર્માહી ઉદાર. આ જ ભાવ બ્રહ્મચારી પ્રજ્ઞાઓનો વણ્યો કૃપાલયનો કે માર ભાવને જ મારી નાખવાનો જ ભગવાનનો ઉપદેશ છે. કેમ કે અણુપણ જીવ હિંસાના પરમાણુ ભગવાનના હૃદયમાં હતા જ નહીં. અને આપણે જીનના અનુયાયી છીએ, દેવગુરુ ધર્મના આપણે આશ્રિત છીએ, તો આપણામાં પણ જો જીનના અનુયાયી તે જૈન અનુયાયી એટલે એની પાછળ ચાલનારો, ભગવાન કેમ કરનારો, એની આજ્ઞા ઉપાસનારો, તો ભગવાનનો ઉપદેશ તો દયાપાળનો છે. તો આપણે દયા પાળવી જ જોઈએ. જો ખરા જૈન હોઈએ તો એ પણ મન વચન અને કાયાથી, ખાલી કાયાથી જ નહીં, મનથી વચનથી પણ એવું કંઈ નહીં બોલવું કે બીજા જીવને દુઃખ થાય, ઠેસ પહોંચે, એવું પણ નહીં બોલવું. પ્રેમમય વાણી પણ પ્રભુશ્રી કે પ્રભુ વાણી તો મીઠી બોલો, એમાં તમારે કે ક્યાં ટકા આપવા પડે છે, પૈસા આપવા પડે છે? કૃપાલ હિત મિતને પ્રિય બોલો, હિતકારી બોલો, માપસર બોલો અને પ્રિય બોલો, બીજાને ગમે એવું બોલો, દુઃખ થાય એવું ન કહો. એમ મન વચન કાયાથી આજે ત્રિવિધે એટલે કરવું કરવા મૂકે એનું મોદું નહીં. એમ 9 કોટી જે દયા ધર્મ પાળશે તો એની મુક્તિ શીઘ્ર થઈ જશે.
આ પ્રમાણે આ પાઠ પૂરો થયો. આમાં આપણને શું શિક્ષા આપી કૃપાળદેવે કે ભગવાન મહાવીરનો મૂળ ધર્મ અહિંસા પરમો ધર્મ છે અને આત્માનો જ ધર્મ છે. આત્મા કોઈ દિવસ કોઈની હિંસા કરે નહીં, પણ આ કર્મને આશ્રિત ક્રોધવશ, માનવશ, માયાવશ, લોભવશ કે 5 ઇંચના વિષયને કશાય વશ આ બધી હિંસા છે. વિષય કશાય ઘટી જાય તો કોના માટે હિંસા કરે? એટલે ભગવાન મહાવીરનો આમાં આપણને ઉપદેશ થયો કે તમે કોઈ પણ જાતની હિંસા કરશો માં, દયા ધર્મ પાળજો અને આત્માર્થના લક્ષ્ય. જન્મ જરા મરણથી સર્વકાલને માટે મુક્ત થવાને અર્થે જ પાળજો. કોઈ પણ જીવને દુઃખ આપશો નહીં તો તમારા સત્ય, શીલ અને સઘળા દાન દયા હોઈને જ પ્રમાણભૂત છે. માટે આત્માર્થનો લક્ષ્ય રાખીને બધી ક્રિયા કરજો. અને આપણા માટે પરમ કૃપાલુ મળ્યા ભગવાન મહાવીરની એવી શિક્ષા ટૂંકી 7 ગાથામાં બતાવી અને આપણે એમને ગુરુ માનીએ છીએ. તો એમની આજ્ઞા ભગવાન મહાવીર કહ્યું એ જ છે. દેવગુરુ ધર્મ એમાં કોઈ બીજું હોય જ નહીં. અનંતા તીર્થંકરોની એક જ આજ્ઞા છે. પહેલા આદિ તીર્થંકર ઋષભદેવ ભગવાન, એનાથી અનાદિ તીર્થંકરો અનાદિ થઈ ગયા. એ બધાનો એક જ ઉપદેશ છે, અહિંસા પરમો ધર્મ. આ મહાવ્રતો આજના નથી, અનાદિકાલના છે. અને એમાં મુખ્ય અહિંસા મહાવ્રત અને બીજા સત્ય, ચોર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગ, એ 4 પણ એને પોષવા માટે છે. આ પ્રમાણે આ પાઠમાં ધર્મનું મૂળ દયા છે. દયા ધર્મ કો મૂળ હૈ. એ આપણને પહેલા પાઠમાં તો વાંચનારને ભલામણ કેવી રીતે જ્ઞાનનું મહાત્મ્ય રાખીને વાંચવું એ બતાવ્યું. અને બીજામાં આ દયા ધર્મ મુખ્ય કરજો, સર્વ પ્રાણીઓની રક્ષા કરજો. એમાં પોતાનો આત્મા આવી ગયો. પહેલા આત્માર્થીના લક્ષણમાં આત્મસિદ્ધિમાં શું કહ્યું? ભવે ખેદને પ્રાણી દયા, કશાયની ઉપશાંતા કરો, માત્ર મોક્ષ અભિલાષ રાખો. ભવે ખેદ સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ લાવો અને પ્રાણી દયા, પ્રાણીઓ માત્ર પ્રત્યે દયા ભાવ રાખો. ત્યાં આત્માર્થ નિવાસ. ત્યારે આત્માર્થી થયો. અને આગળ જતા ભવે ખેદ અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ. તમારા અંતર આત્માની દયા ખાઓ. બીજા જીવોની દયા પાળવી એ તો પુણ્યબંધ છે જ, પણ આટલાથી પતે એવું નથી. એનાથી વિશેષ સ્વાત્મ દયા છે. પોતાનો આત્મા અનાદિકાલથી આ 4 ગતિમાં રજડા કરે છે, એને આ દુઃખથી છોડાવો. અને જે પોતાની સ્વદયા ખાશે તે પર કોઈ જીવને નહીં મારે. એટલે સ્વદયામાં પરદયા આવે જ. એટલે ત્યાં કહ્યું કે ભવે ખેદ અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ. તે ખરો જિજ્ઞાસુ છે, પોતાના આત્માને દયા આવે તે. અને તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતરશોધ. જ્યાં પોતાના આત્માની દયા જાગી અને એને સાચા સત્પુરુષ મળી ગયા કૃપાલદેવ જેવા, અને સાચો આત્માનો બોધ આપી દીધો, તો એના અંદર ઉતરી જશે. એવી યોગ્યતા આવી તો કશાય ભાવો જતા રહી અને આત્મા ધીમે ધીમે સમકીત પામી, કેવળ જ્ઞાન પામી અને સિદ્ધ દશાને પામી જશે. સર્વજીવ છે સિદ્ધ સમ, પણ જે સમજે તે થાય. આવી રીતે દયાના સ્વરૂપને સમજીને જે પાળે તે પામે. સર્વજીવ છે સિદ્ધ સમ, પણ જે સમજે તે થાય. અને સમજવા માટે જીન સદગુરુ આજ્ઞા અને જીન દશા નિમિત્ત કારણમાં. સદગુરુની આજ્ઞાએ તત્વ સમજવું અને જીન દશા ભગવાન તીર્થંકરોની સર્વજ્ઞોની જે કેવળી જ્ઞાનમય દશા છે, સંપૂર્ણ દશા, તે આપણો ધ્યેય છે, સિદ્ધ દશા. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. એ નિમિત્ત છે, કરવું આપણને પડશે. આ પ્રમાણે આ બીજો પાઠ પૂરો થયો. હવે શિક્ષા પાઠ ત્રીજો.